હેલો દોસ્તો, આજનો જે મોક નંબર 11 જે સોલ્યુશન છે એ આપણે પીએસઆઈનું જે પેપર લેવાયું એના આધારે મોક આપેલું છે. તો આપણે પેપર થોડુંક અઘરું હતું કોન્સ્ટેબલના લેવલ પ્રમાણે, બરાબર. જે આપણે પીએસઆઈની એક્ઝામ લેવાની એ લેવલનું એક્ઝામ પેપર છે કે જો તમારે અઘરામાં અઘરું પેપર આવી શકે તો આ લેવલ સુધી આવી શકે. અને પહેલાં 11 નંબરનો મોક એટલે સોલ્વ કરાવું છું કે અત્યારે એ સિરીઝ ચાલુ છે. આગળના જે બાકી છે એ પણ આપણે પૂરા કરી દઈશું. પહેલો પ્રશ્ન છે કે નળાકાર ટાંકીની ત્રિજ્યા 14 મીટર છે તથા તેની ઊંચાઈ 20 મીટર છે. જો તમે તેની ફરતે 10 ચક્કર મારો તો તમે કુલ કેટલું અંતર કાપ્યું હશે? હવે પહેલી વસ્તુ એ કે તમે નળાકાર ટાંકી આવી રીતે હોય, બરોબર. આ નળાકાર ટાંકી છે. હવે તમે એની ફરતે ચક્કર મારો તો ચક્કર કઈ રીતે? તમે અહીંથી અહીંયા મારશો, બરાબર. એનો મતલબ શું છે કે તમે જે વર્તુળાકાર ચક્કર મારશો, તમે નળાકાર ઊભું કરી દો એમાં આવી રીતે વર્તુળાકાર ચક્કર મારશો તો એમાં આપણે નળાકારની ઊંચાઈનો કોઈ મતલબ નથી. ખાલી એટલું ફરક પડે કે જે નળાકાર છે એની ત્રિજ્યા કેટલી છે. તો આપણી ધારો કે ત્રિજ્યા કેટલી છે આપણને આપી છે 14 મીટર આપી છે. આર બરાબર 14 મીટર આપ્યું છે. તો આની ફરતે આપણે 10 ચક્કર મારીએ છીએ તો વર્તુળનું જે પરિઘ છે એનું સૂત્ર આપણે શીખવાડેલું છે. જે સૂત્રવાળો લેક્ચર છે એમાં શીખવાડેલું છે કે ભાઈ 2πr છે એ વર્તુળનો પરિઘ થઈ જશે. તો અહીંયા પાઈ એટલે આપણે કેટલા મૂકીશું? 22/7 અને આર આપણી 14 આવી છે. હવે આ જે છે પરિઘ થયો એક, તમે અહીંથી એક ચક્કર મારો એટલું માપ અંતર થયું. પણ આપણે કેટલા 10 ચક્કર મારે છે તો આને આપણે 10 વડે ગુણી દઈએ, બરોબર. આને આપણે 10 વડે ગુણી દઈએ તો આપણને ટોટલ અંતર મળી જશે. તો હવે છેદ ઉડાડી દઈએ તો 7 દુ 14, 22 દુ 44 દુ 88, 88 ગુણ્યા 10 એટલે 880 મીટર જે છે એટલું અંતર કાપ્યું હશે. એવો ઓપ્શન આપણને આપ્યો નથી એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. રવિનો પગાર મોહન કરતાં 20% વધુ છે. આપણે જે આપ્યું હોય ને ડાયરેક્ટ લખતું જવાનું છે. ભાઈ એક રવિ છે અને એક મોહન છે. રવિનો પગાર મોહન કરતાં 20% વધુ છે. 20% એટલે 1/5. તો મોહનનો પગાર 5 હોય ને તો રવિનો પગાર 1 વધારે એટલે 6 હશે. હવે જો મોહનનો પગાર 1600 રૂપિયા છે, આ 1600 રૂપિયા છે, તો રવિનો પગાર કેટલો હશે? તો 5 બરાબર 1600 તો 6 બરાબર કેટલું? એમ પણ થઈ શકે, પણ મોહન કરતાં 20% વધુ છે એમ પણ થઈ શકે. તો મોહનનો 1600 છે, બરોબર. તો એના 20% વધુ એટલે 6/5 થશે. તો બે વસ્તુ સરખી જ થઈ. તો 16 × 96 છે, 00 અને ભાગ્યા 5. તો 96 દુ કેટલા થશે? 192. મેં છેદ કઈ રીતે ઉડાડ્યા? આ જવાબ થશે. છેદ આપણે અહીંયા કેવી રીતે ઉડાડશું? આને આપણે આવી રીતે લખશું 96 × 100 અને ભાગ્યા 5. અહીંયા 20 × 100 એટલે 20 વડે છેદ ઉડ્યા અને 96 દુ 192 થાય અને 1 0 બીજો. નીચેના પ્રશ્નમાં 4 આકૃતિઓમાંથી 3 આકૃતિઓ છે એમનો ગુણધર્મ સમાન છે. એક આકૃતિનો ગુણધર્મ અલગ છે. આ અલગ ગુણધર્મ ધરાવતી આકૃતિ પસંદ કરવાની કીધી છે. હવે અહીંયા જુઓ આપણને 4 આકૃતિ આપી છે. આમાં અલગ શું પડે ને જોવાનું છે. તો પહેલામાં તમે જુઓ તો પહેલામાં શું છે કે સર્કલ અને ત્રિકોણ સામસામે છે. બીજામાં જુઓ તો છે એવું સર્કલ અને ત્રિકોણ સામસામે છે. આ સામસામે છે, બરોબર. ત્રીજામાં સામસામે નથી. ચોથામાં જુઓ તો સામસામે છે. તો અહીંયાથી એક અંદાજો લગાવી શકાય કે સી થોડીક અલગ પડે છે. બીજું શું પેટર્ન ફોલો થાય છે? તો આ સામસામે છે અને એની વચ્ચે એક ખાલી છે. ત્યાં આપણે કોણ છે? આ જે શેડેડ એરિયા છે, બરોબર. તો અહીંયા પણ એ પેટર્ન છે કે ભાઈ બંને સાઈડથી એક ખાલી અને વચ્ચે શેડેડ એરિયા. અહીંયા એવું નથી થતું. અહીંયા 2 ખાલી છે અને અહીંયા એક ખાલી છે. તો પેટર્ન આકૃતિ સી છે એમાં થોડીક અલગ પડે છે બધા કરતાં, એટલે આપણો ઓપ્શન થશે આકૃતિ સી. હવે ટ્રેનમાં મુસાફરી કરતા એક વ્યક્તિને ખ્યાલ આવે છે કે તે 1 મિનિટમાં 21 થાંભલા ગણી શકે છે. જો થાંભલા એકબીજાથી 50 મીટરના અંતરે સ્થિત હોય તો ટ્રેનની ગતિ શોધો. હવે 1 મિનિટમાં 21 થાંભલા ગણી શકે છે. ધારો કે આપણે અહીંથી અહીંયા જઈએ, 3 થાંભલા ગણ્યા તો 3 થાંભલા ગણ્યા. હવે જે થાંભલા છે એકબીજાથી 50 મીટરના અંતરે છે તો અહીંયા 50 મીટર અંતર હશે ત્રણેય વચ્ચેનું. ટોટલ અંતર 3 થાંભલા થયા તો કેટલું? 2 ગેપ થયા. હવે આપણે 21 થાંભલા ગણે છે તો ગેપ કેટલા હશે? 20 હશે. ધારો કે અહીંયા તમે
ફોર એક્ઝામ્પલ તમને આપું સમજાવું. ધારો કે અહીંયા તમે કેટલા 4 થાંભલા લ્યો તો ગેપ કેટલા થયા? 1, 2 અને 3 ગેપ થયા 50-50 બરોબર. તો જેટલા થાંભલા હોય એના કરતાં 1 ઓછો એટલા આપણા ગેપ થશે. હવે 21 થાંભલા ગણે છે તો ગેપ કેટલા હશે? 20 ગેપ હશે. 20 ગેપ હોય કેટલા 50 મીટરના છે. તો ટોટલ અંતર કેટલું થયું? 20 ગુણ્યા 50 મીટર એટલું અંતર થયું. અને આપણે એક સૂત્ર છે કે ઝડપ બરાબર શું થશે? અંતર ભાગ્યા સમય. તો અંતર તો આપણને ખબર પડી ગઈ ભાઈ આટલું કાપે છે. એ કેટલા થયા? આપણે મીટરમાં થયા. અને સમય કેટલો છે? તે 1 મિનિટમાં કાપે છે. તો છેદમાં સમય 60 સેકન્ડ આપણે લઈશું. હવે આ ગતિ આપણે આવી છે મીટર પ્રતિ સેકન્ડમાં, કેમ કે આ મીટરમાં છે અને આ સેકન્ડમાં લીધું. આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં જોઈએ છે. તો આપણે શું કરી દઈશું? આને 18/5 વડે આપણે ગુણી દઈશું. એટલે હવે જે જવાબ આવશે ને આપણો કિલોમીટર પ્રતિ કલાકમાં આવશે. ચલો 20 તરી 60, 6 તરી 18 અને 10 પંચા 50. તો વધ્યા કેટલા? 10 ગુણ્યા 6 એટલે 60. તો 60 કિલોમીટર પ્રતિ કલાક જે છે એ આપણો જવાબ થઈ જશે. એક દુકાનદારે 2 વસ્તુ વેચી, એક 25% નફામાં, બીજી 15% નુકસાનમાં વેચી બરોબર. અને ₹35નો નફો ટોટલ કર્યો. હવે શું કીધું છે કે જો 25% નફામાં વેચેલી વસ્તુ 15% નફામાં નુકસાનમાં વેચાયેલી વસ્તુની કિંમતના બમણી હોય તો વસ્તુની કિંમતનો સરવાળો શોધો. હવે જે 25%માં વેચી છે ને વસ્તુ એ 15% નુકસાનમાં વેચાયેલી વસ્તુની કિંમત કરતાં બમણી હોય. અહીં એક વસ્તુ નથી આપી કે આ કિંમત કઈ છે, મૂળ કિંમત આપણે આપી છે. ધારો કે 2 વસ્તુ છે એ અને બી. હવે શું થાય છે કે 15% નુકસાનમાં વેચે છે એકને, અને એકને આપણે ધારો કે એને 25% નફામાં વેચીએ છીએ પ્રોફિટ, આને 15% લોસમાં. હવે જે 15% નુકસાનમાં વેચેલી વસ્તુ છે એના કરતાં બમણી કિંમત છે આની. તો એનો મતલબ શું થયો કે ભાઈ આની કિંમત આપણે ₹100 હશે ને તો આની કિંમત આપણે ₹200 હશે. હવે એને તો આપણે કેટલા 25% નફા ઉપર વેચ્યો, તો 200ના 25% એટલે ચોથો ભાગ થયો. 50નો નફો થાય છે અહીંયાથી. પછી શું થાય છે કે આને 15% નુકસાન ઉપર વેચે છે, તો ત્યાં કેટલો થાય છે? 15% નુકસાન. તો હવે તમે અહીંયા જુઓ તો ટોટલ નફો નુકસાન કેટલું થયું? અહીંયા 50નો નફો થયો, 15નું નુકસાન થયું. તો સરવાળે કેટલો? 35નો નફો થયો. હવે રકમમાં શું કીધું છે? રકમમાં એમ કીધું છે ₹35નો નફો કર્યો. રકમમાં 35નો જ કીધું છે. આપણે 100 તો એક્ઝામ્પલ તરીકે લીધું હતું, ત્યાં તમને કોઈ પણ આપી શકે રકમ. હવે 35નો નફો થયો એ આપણને રકમ આપ્યું છે, તો બંને કિંમતની વસ્તુઓનો સરવાળો પૂછ્યો છે. હવે 35નો નફો છે તો 35ની કિંમત આપણને ₹35 મળી ગઈ બરોબર. એનો મતલબ શું થયો કે આ બેનો સરવાળો છે એ જ એમની મૂળ કિંમતનો સરવાળો. તો મૂળ કિંમતનો સરવાળો કેટલો થશે? 200 ને 100 300. ચલો 0.2 0.2 0.2 ગુણાકારમાં છે અને એના ગુણ્યા 0.06 0.06 0.06. પછી કાઉન્સ પૂરો ભાગાકારમાં 0.12 ગુણ્યા 0.12. એટલે આવી રીતે આપ્યું છે. હવે પહેલાં તો આપણે ભાગોસભાના નિયમ પ્રમાણે પહેલાં ભાગાકાર કરવાનો હોય. આ વસ્તુને આપણે છેદમાં લઈ લઈએ તો તમને કંઈ વાંધો. તો આને આપણે અહીંયા છેદમાં લઈ લઈએ, અહીંથી આપણે કાઢી નાખીએ. બસ આટલું જ કરવાનું હતું. અહીંયા થઈ ગયા 0.12 ગુણ્યા 0.12 ગુણ્યા 0.12. હવે અહીંયા છેદ ઉડાડતા જેને ડાયરેક્ટ આવડતું હશે એ સમજી જશે કે અહીંયા 2 આંકડા પછી પોઈન્ટ છે, અહીંયા 2 આંકડા પછી પોઈન્ટ અને અહીંયા 2 આંકડા પછી. તો અહીંયા પણ 2 આંકડા પછી પોઈન્ટ હોય તો બધા પોઈન્ટ આપણે કેન્સલ કરી શકીએ. એટલે વધ્યું શું આપણું? 0.2 ગુણ્યા 0.2 ગુણ્યા 0.2. હવે એને આપણે શું લખી શકીએ? ભાઈ બધામાં એક એક પોઈન્ટ છે, એક અહીંયા છે, એક અહીંયા છે ને એક અહીંયા. તો છેદમાં આપણે 3 મીંડા લખી શકીએ. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 છેદમાં આપણે 1000 લખી દઈએ બરોબર. હવે અહીંયા પોઈન્ટ આગળમાં કેન્સલ થઈ ગયું, તો અહીંયા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 વધ્યું. નીચે શું વધ્યું? 12 ગુણ્યા 12 ગુણ્યા 12. હવે 6 દુ 12 થાય, 6 દુ 12 થાય અને 6 દુ 12, એટલે આ ત્રણેય 12 કેન્સલ થઈ ગયા. શું વધ્યું છે? એટલે 1/1000 વધ્યા. 1/1000 હોય એટલે શું થશે?
0.001 એવો આપણને કઈ ઓપ્શન આપ્યો નથી, એટલે આપણો ઓપ્શન થશે ઓપ્શન ડી જવાબ. જો દરેક પેકેટમાં સમાન સંખ્યામાં પેન્સિલો હોય અને 12 પેકેટમાં કુલ 96 પેન્સિલો હોય તો જો 304 પેન્સિલોની જરૂર હોય તો કેટલા પેકેટ ખરીદવા પડશે. અહીંયા એમ કીધું છે કે દરેક પેકેટમાં સમાન સંખ્યામાં પેન્સિલ હોય. 12 પેકેટમાં કુલ 96 પેન્સિલ હોય, એનો મતલબ શું થયો કે એક પેકેટમાં કેટલી હોય? 12માં 96 હોય, તો એકમાં કેટલી હોય? 8 પેન્સિલ હશે, કેમ કે 12 × 96 થાય, તો એકમાં 8 પેન્સિલ હશે. હવે ટોટલ 304 પેન્સિલની જરૂર હોય તો કેટલા પેકેટ જોઈએ? આપણે શું કરશું? 304 ભાગ્યા 8 કરવાના છે. 304 પેન્સિલ છે, એકમાં 8 મૂકી દઈએ તો કેટલા પેકેટ થાય? તો 8 તરી 24, 6 વધ્યા 4, 88 64, એટલે 38 પેકેટની જરૂર પડશે. એક વ્યક્તિએ 1 રૂપિયામાં 3 નારંગી અને 1 રૂપિયામાં 2 નારંગી ખરીદ્યા. જો 20% નફો મેળવવા માટે પ્રતિ ડઝનના ભાવે કેટલી નારંગી વેચવી પડશે? હવે અહીંયા 1 રૂપિયામાં 3 નારંગી છે, તો પહેલાં તો આપણે શું કરશું? નારંગીની સંખ્યા સરખી કરી નાખશું. 3 નારંગી 1 રૂપિયો, પછી શું છે કે ભાઈ 2 નારંગી 1 રૂપિયામાં, એવી બીજી ટાઈપની છે, બરોબર. હવે 20% નફો મેળવવો છે અને પ્રતિ ડઝન કેટલી વેચવી પડશે? આપણે શું કરશું? આને 6 બનાવી દઈએ, એટલે આ નારંગી છે એને 6 બનાવી દઈએ, આ નારંગીને 6 બનાવી દઈએ, એટલે ટોટલ આપણી 1 ડઝન નારંગી થઈ જશે. તો બંનેને 6 બનાવવા માટે પહેલાં તો આને 2 વડે ગુણવું પડશે અને આને 3 વડે, તો શું થશે? 6 નારંગી થશે, 2 રૂપિયા થશે. પછી અહીંયા 6 નારંગી થશે, 3 રૂપિયા થશે. ટોટલ 12 નારંગી થઈ ગઈ. આપણે 12 નારંગી વેચીએ તો કેટલા રૂપિયામાં જાય? તો ભાઈ 3 ને 2 5 રૂપિયામાં. હવે શું કીધું છે કે 20% નફો મેળવવો છે. 20% નફો એટલે 5 રૂપિયા નારંગી છે ને એ આપણે 6 રૂપિયામાં વેચવી છે, કેમ કે 20% એટલે 1/5 થાય. તો 5 રૂપિયાના 1/5 કરો એટલે 1 રૂપિયાનો નફો કરવો પડે. તો 12 નારંગી આપણે વેચવાની છે, કેટલામાં વેચવી પડે? 6 રૂપિયામાં વેચવી પડે. ચલો, નીચે આપ્યું છે અપૂર્ણાંક આપ્યો છે, એનો ગુસા શોધવાનો કીધો છે. હવે ગુસા શોધવાનો હોય ત્યારે આનું સૂત્ર શું છે કે અપૂર્ણાંકના ગુસ્સામાં આપણે શું કરવાનું હોય કે જે અંશ હોય એનો ગુસ્સા લઈ લેવાનો અને નીચેનો લસા લેવાનો. તો પહેલાં તો આપણે ઉપરનો ગુસ્સા લઈશું, ઉપર કેટલા ગુસ્સા નીકળે છે. તો અહીંયા 2 છે, અહીંયા 16 છે, 54 અને 32. તો ગુસ્સા એટલે એવી સંખ્યા કે જે બધામાં સૌથી મોટો કોમન ફેક્ટર હોય. તો બધામાંથી 2 તો કોમન નીકળે છે, એ સિવાય કંઈ કોમન નીકળતું નથી, એટલે અંશમાં શું આવશે? આપણે 2 આવશે, એ ફાઇનલ થઈ ગયું. હવે નીચે આવશે જે છેદ છે બધા આટલા, એનો લસા આવશે. તો શું છે? 9 છે, 81 છે, 117 છે અને 189 છે. હવે આમાં આપણે શું કરીશું? 2 સંખ્યામાં પહેલાં ગુસ્સા લઈ લઈએ. તો આ બેનો લસા લઈ લઈએ, તો એ બેનો લસા તો 81 થશે, એટલી ખબર પડી ગઈ. હવે આને આપણે શું લખી શકીએ? 13 × 9 લખી શકીએ. આને શું લખી શકીએ? તો 18 × 11 લખી શકીએ, અથવા તો એમ ના લખવું હોય તો 9 વડે ભાગી દઈએ તો 9 × 18 અને 21 × 9 છે, બરાબર. તો અહીંયા હજી તમે 3 કોમન કાઢો એટલે 7 × 3 × 9 છે, આવી રીતે છે, બરાબર. હવે અહીંયા આપણને 3ની કેટલી ઘાત મળશે? લસા લેવા માટે આપણે હંમેશા સૌથી મોટી ઘાત લઈએ, બરાબર. અહીંયા આપણને મળ્યો 3નો ઘન મળ્યો, જે 189માં 3નો ઘન મળ્યો ગુણ્યા 7 મળ્યું. પછી અહીંયા શું મળ્યું છે? તો 3નો વર્ગ મળ્યો અને ગુણ્યા 13 મળ્યું. અને આ બેનો લસા આપણને કેટલો મળ્યો ભાઈ? 3ની 4 ઘાત, એટલે 81 મળ્યું છે. આપણે સૌથી મોટી ઘાતો એ લઈએ છીએ, તો આપણે અહીંયા 3ની 4 ઘાત લઈશું. તો 3ની 4 ઘાત લઈએ, બાકી શું રહ્યું? તો આ નહીં લેવાનું અને આ નહીં લેવાનું. 3ની 4 ઘાત એટલે 81 ગુણ્યા 13 વધ્યા અને છેલ્લે 7 વધ્યા, એ બાકી રહ્યા. તો આ ત્રણેયનો આપણે ગુણાકાર કરવાનો છે. હવે અહીંયા આખો ગુણાકાર કરવાનો નથી, એક તો છે ઉપર 2 આવે એવો જવાબ આવશે, અને નીચે જો બધાના યુનિટ ડિજિટ અલગ અલગ છે, તો આખો ગુણાકાર કરવાની જરૂર
અચ્છા અહીંયા બે અલગ 9 9 છે, અહીંયા પણ 9 છે, અહીંયા પણ 9 છે. તો જોઈ લઈએ. તો અહીંયા 7 તેરી 21 થાય, બરોબર. અને 21 ગુણ્યા 1 એટલે 1 ગુણ્યા 1 એટલે છેદમાં યુનિટ ડિજિટ 1 આવે. તો એવો ઓપ્શન આપણે એક જ છે કે જેમાં યુનિટ ડિજિટ 1 આવતી હોય. નીચે આપેલ વેન આકૃતિ છે એમાં એબીસી વ્યવસાયિક તાલીમ કાર્યક્રમમાં કુલ 50 વિદ્યાર્થીઓને દર્શાવે છે. એમાંથી દરેક ઓછામાં ઓછા એક તાલીમ સત્રમાં હાજરી આપે છે. કેટલા વિદ્યાર્થીઓ ફક્ત 2 તાલીમ સત્રોમાં હાજરી આપશે? હવે આવું વેન આકૃતિ આપી ને ત્યારે આપણને એમ પૂછ્યું છે કે ખાલી 2 પૂછ્યું છે શું કે ફક્ત 2 તાલીમ સત્રોમાં હાજરી આપે એવા કેટલા વિદ્યાર્થી છે. તો હવે તમે આ વસ્તુ જુઓ તો આ જે છે એ કોમન શેમાં છે? એ અને બીમાં કોમન છે. એવી રીતે તમે આ જુઓ તો એ બી અને સી એ અને સીમાં કોમન છે, અને આ જુઓ તો ખાલી બી અને સીમાં કોમન છે. આપણને પૂછ્યું છે શું કે ફક્ત 2 તાલીમ સત્રોમાં હાજરી આપે. ફક્ત 2 એટલે આ જે વસ્તુ છે એ ત્રણેયમાં હાજરી આપે છે. આપણે ખાલી 2 વાળી જોવાની છે. તો ખાલી 2 વાળી કેટલી થશે? આ જે છે એ ખાલી 2 વાળી છે. એ અને બી ખાલી એ અને બીમાં જ છે. આ ખાલી એ અને સીમાં છે, અને આ ખાલી બી અને સીમાં. તો બસ આપણે બધાનો સરવાળો કરવાનો છે. કેટલા? 4 ને 4 8, 8 ને 5 13. તો આપણો જવાબ થશે 13. જો એ રેશિયો બી આપણને પૂછે 2:3, બી રેશિયો સી 2:3 અને સી રેશિયો ડી 3:4 હોય તો એ રેશિયો ડીની કિંમત શોધો. તો આવા દાખલા આપણે લેક્ચરમાં કરાવેલા છે. ગુણોત્તર અને પ્રમાણનો જે લેક્ચર કરાવેલા છે શરૂઆતમાં એમાં કરાવેલા છે. જો ના આવડતા હોય તો એમાંથી તમે લેક્ચર જોઈ શકો છો. એ બી આપ્યું છે, પછી સી અને ડી. આપણે જે મેથડ કરાવી છે એ મેથડ જ કરીશું. ભાઈ એ બી આપણને કેટલા આપ્યા છે? 2:3 અને બી સી આપ્યા છે 2:3. તો પહેલાં આપણે શું કરીએ છીએ? ભાઈ આ ત્રણને આપણે કોમન કરીએ છીએ. તો આને ઉપરને આપણે 2 વડે ગુણીશું, નીચેને આપણે 3 વડે ગુણીશું. અહીંયા 3 વડે ગુણી દઈએ. તો ઉપરના 2 વડે ગુણીએ તો શું થશે? 4:3 દુ 6 અને નીચે 9. આ એબીસીનો રેશિયો મળી ગયો. હવે સીડી આપણને 3:4 આપ્યું છે, બરોબર. તો સી અહીંયા 3:4 છે. તો સી આપણે બંનેમાં સરખો હોવો જોઈએ. અહીંયા 9 છે, અહીંયા 3 છે. તો નીચે આપણે 9 બનાવી શકીએ. તો આને આપણે 3 વડે ગુણી દઈએ તો 9 બની જશે. તો અહીંયા આપણે શું બનશે? 9:12. એનો મતલબ કે એબીસીડીનો રેશિયો શું બન્યો? 4:6:9 અને 12. આ રેશિયો બન્યો. હવે પૂછ્યું છે શું? તો A:D પૂછ્યું છે. આ એ છે અને આ ડી છે. તો 4:12 કરો એટલે કેટલું આવશે? 1:3. જો આર્યન તેના ઘરેથી શાળાએ જવા માટે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાહન ચલાવે છે તો તે શાળાએ 6 મિનિટ મોડો પહોંચે છે. હવે જો તેની ઝડપ 1 કિલોમીટર પ્રતિ કલાક વધારે તો શાળાએ 6 મિનિટ વહેલો પહોંચે છે. તો ઘરથી શાળાનું અંતર કેટલું એમ પૂછ્યું છે. આ દાખલા પણ આપણે ટાઈમ, સ્પીડ અને ડિસ્ટન્સના જે 3 લેક્ચર અપલોડ કરેલા છે ને એમાં બહુ વ્યવસ્થિત રીતે સમજાય છે કે આ કઈ રીતે થશે. અહીંયા હું એ રીતે જ કરીશ. તો પહેલાં તો 5 કિલોમીટરની ઝડપે જાય છે. પછી શું કીધું કે તેની ઝડપ 1ની ઝડપ વધારે છે. તો પહેલાં ઝડપ 5 હતી, તો હવે 1ની ઝડપ વધારે એટલે કેટલી થશે? 6 થશે. તો આ થઈ ગઈ આપણી સ્પીડનો રેશિયો. હવે અંતર તો સરખું જ છે, તો ટાઈમનો રેશિયો વ્યસ્ત પ્રમાણમાં હોય. તો 6:5. આ થઈ ગયો આપણો ટાઈમનો રેશિયો. જેને ના ખબર પડે એ આપણે ચેનલ ઉપર જઈ અને લેક્ચર જોઈ લેશે, જેમાં સમયાંતર અને ઝડપવાળા લેક્ચર અપલોડ કરેલા છે. પ્લેલિસ્ટ પણ બનાવેલું છે, બરોબર. હવે પહેલાં જાતો ત્યારે 6 મિનિટ મોડો પહોંચતો, અને હવે ઝડપ વધારે પછી 6 મિનિટ વહેલો પહોંચે છે. એનો મતલબ કે આ અંતર છે ને ટોટલ 12 મિનિટનું થઈ ગયું. એકની કિંમત આપણને 12 મિનિટ મળી ગઈ. પૂછ્યું છે આપણને ઘરથી શાળાનું અંતર. તો આપણે 5ની કિંમત કેટલી થશે? 5ની કિંમત થશે 60 મિનિટ થશે. આની મેં એટલા માટે લીધું, આ પણ લઈ શકો, એમાં કોઈ ઇસ્યુ નથી. પણ આનું મેં એટલું માટે લીધું કે 60 મિનિટ એટલે આપણને 1 કલાક મળી ગઈ. ભાઈ 6ની ઝડપથી જાય તો એ 60 મિનિટ લે છે. 5ની કિંમત 60 મિનિટ આવી ગઈ. 6ની ઝડપે જાય ત્યારે 5 મિનિટ લે છે. એનો મતલબ શું થયો કે 6 ગુણ્યા અંતર બરાબર શું થશે? ડી બરાબર ST યાદ રાખવાનું કીધું હતું સૂત્ર લેક્ચરમાં. તો સ્પીડ આપણી 6ની છે અને ટાઈમ 1 કલાકનો છે. તો 6 કિલોમીટર એ અંતર થઈ ગયું. જો વ્યાજ દર આવશે.
પહેલા વર્ષ માટે 5%, બીજા વર્ષ માટે 8% હોય તો 22,500 પર 2 વર્ષમાં ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. અહીંયા 2 પેટર્નથી તમે કરી શકો, એક ટ્રી મેથડ અને એક પહેલાં તો 5% વ્યાજ મળે છે. એનો મતલબ શું થયો? 5% એટલે 1/20 હોય. 20 હોય કોઈ રકમ તો એ 21 થઈ જાય છે. અને પછી બીજા વર્ષ માટે કેટલું મળે છે? 8% હોય. અને 8% એટલે શું થાય કે ભાઈ 4 દુ 8 એટલે 2/25. 8% એટલે 2/25 તમે કહી શકો. કેમ કે 4% એટલે તમે શું કરી શકો? 1/25. તો 8% એટલે ગુણ્યા 2 થયા, તો આને પણ ગુણ્યા 2 કરી દીધા આપણે. તો એનો મતલબ થયો કે 25ની વાળી રકમ છે એ 27 થઈ જાય. તો 25 જે છે એ 27 વ્યાજ થઈ જાય. હવે શું કરવાનું? બંને બાજુ ગુણાકાર કરી દેવાનો. તો આ બેનો ગુણાકાર કેટલો થશે? 25 દુ 50 એટલે 500 અને 27 ગુણ્યા 21 કરીએ તો 21 દુ 42 અને 21 સત્તા 147. 7 4 ને 2 6 અને 567. આનો મતલબ શું થયો કે આપણી રકમ જ્યારે 500 હતી ને ત્યારે આપણને વ્યાજ કેટલું મળતું? 67 રૂપિયા વ્યાજ મળતું. આપણને પૂછ્યું છે ચક્રવૃદ્ધિ વ્યાજ 2 વર્ષમાં કેટલું થાય. તો 500ની કિંમત આપણને આપી છે કેટલી? 500 બરાબર આપ્યું છે 22,500. આપણે 67ની કિંમત જોઈએ છીએ. તો 67ની કિંમત કેટલી થાય? તો 22,500 ગુણ્યા 67 અને ભાગ્યા 500. 2 0 ગયા, 2 0 ગયા. 225 ભાગ્યા 5 એટલે 5 ચોક 20 અને 5 5 25. તો આપણે કરવાના છે 45 ગુણ્યા 67 કરવાના છે. 0 7 ચોક 28, 2 6 ચોક 24 ને 2 26, 7 પંચું 35, 3 વધી 6 પંચા 30 ને 3 33, 5 1 6 9 1 10 અને 3015. તો એવો આપણને કોઈ ઓપ્શન આપ્યો નથી, એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. અને તમે બીજી રીતે પણ કરી શકો, આપણે એ રીત પણ શીખવાડી દઈએ. તો પહેલાં આપણે 22,500 રૂપિયા હતા. શું થશે? પહેલા વર્ષ માટે આપણને 5% વ્યાજ મળે છે, બરાબર. અહીંયા આપણને 5% વ્યાજ મળે છે. તો 22,500ને આપણે શું કરશું? 5% વ્યાજ ગણશું. તો 5% એટલે 2 0 કેન્સલ, ટકાથી અને 225 ગુણ્યા 5 કરવો પડશે. તો 500 દુ 1000 થાય અને 25 પંચા 125, 1125 રૂપિયા આપણને અહીંયા વ્યાજ મળ્યું. બીજા વર્ષ માટે આપણને કેટલું મળે છે? 8%. અહીંયા 8% મળે છે. તો પાછા આપણે એના 8% કાઢશું. તો 22,500 ગુણ્યા 8%. ટકાથી 2 0 કેન્સલ, હવે આના ગુણ્યા 8 કરવાના છે. તો અહીંયા 1600 અને 25 હતા 200. હું કઈ રીતે કરું છું ગુણાકાર કે ભાઈ પહેલાં તો 225 છે તો પહેલાં 200 વડે ગુણી દઉં છું, એટલે 1600 થઈ ગયા. અને 25 વધ્યા એના 8 વડે ગુણો એટલે 200 બીજા થઈ ગયા. તો અહીંયા આપણને 1800 વ્યાજ મળે છે. પછી શું થશે કે ભાઈ આ જે છે એના ઉપર પણ 8% વ્યાજ મળશે. એટલે આ થોડુંક લાંબુ થઈ જાય, પણ આપણને બધી મેથડ આવવી જોઈએ. હવે આ આપણે શું કરશું? અહીંથી તમે આગળ કરજો કે ભાઈ 1125 છે, એનું વ્યાજનું વ્યાજ પણ મળતું હોય તો એના ઉપર આપણને 8% વ્યાજ મળે છે. તો 1125ના આપણે 8% જે છે એ અહીંયા આવશે અને પછી બધાનો સરવાળો કરી દેવાનો છે. ચલો નેક્સ્ટ જોઈએ. એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને આપ્યું છે 1012 ચોરસ સેન્ટીમીટરનો વર્ગ. થોડુંક અહીંયા સ્પેસ કરી નાખીએ એટલે મજા આવે. પાયાનો પરિઘ આપ્યો છે 22 સેન્ટીમીટર. તો નળાકારનું ઘનફળ શોધો. પરિઘ આપણને 22 આપ્યો છે, તો એની ત્રિજ્યા કેટલી હશે? r બરાબર પરિઘની અડધી થશે. તો ત્રિજ્યા આપણી થશે 11. આ જેને સૂત્ર આવડતા હશે એના માટે કામનું છે, બાકી તમારે સ્કીપ કરવાનું એક્ઝામમાં. હવે વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને 1012 ચોરસ સેન્ટીમીટર આપ્યું છે. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ માટેનું સૂત્ર છે 2πr/h. એ આપણને કેટલું આપ્યું છે? 1012. હવે એમાં r આપણને 11 આપી છે, તો આપણને ઘનફળ પૂછ્યું છે. તો પહેલાં તો અહીંયાથી આપણે h જોવું પડશે કે ઊંચાઈ કેટલી થશે. તો 2 ગુણ્યા 22/7. r કેટલી મળી? 11 મળી. અને h આપણે શોધવાની છે. તો આ કેટલા થઈ ગયા? 1012 છે.
તો હવે h બરાબર શું થશે? h બરાબર પેલા તો 1012 છે, 11 નો મલ્ટીપલ તો છે, કેમ કે અહીંયા બે સરવાળો 2 થશે અને આ બેનો સરવાળો 2, તો સરવાળો સરખો થતો હોય એટલે 11 નો મલ્ટીપલ હોય. તો 1012 છે એને આપણે પહેલા 11 વડે ભાગી શકીએ. તો 11 9 99 એટલે કેટલા વધ્યા? 2 વધ્યા અને 2 અહીંયા 11 દુ 22 એટલે 92 થી છેદ ઉડે છે અહીંયા. તો 11 ગુણ્યા અહીંયા 92 થશે. પછી h બરાબર શું મળ્યું? તો અહીંયા 92 વધ્યા છે, ઉપર 7 જશે અને નીચે આવશે 2 ગુણ્યા 22. અહીંયા થશે 46 દુ 92 થાય. તો વધ્યા શું? 46 ગુણ્યા 7 વધ્યા અને નીચે 22 વધ્યા છે. તો અહીંયા 23 દુ 46 અને 11 દુ 22. તો વધ્યું શું? 7 દુ 140 અને 7 તેરી 161 ના છેદમાં 11 વધ્યા. એ આપણને ઊંચાઈ મળી છે. હવે આપણને પૂછ્યું છે એનું ઘનફળ. તો નળાકારનું ઘનફળ છે એનું સૂત્ર શું થશે? તો પાઈ r સ્ક્વેર h એનું ઘનફળ થઈ જશે. તો પાઈ એટલે 22/7, r નો વર્ગ એટલે r આપણી કેટલી હતી? 11 હતી. તો ગુણ્યા 11 ગુણ્યા 11 અને ગુણ્યા ઊંચાઈ, તો 161 છે ભાગ્યે 11 છે. તો અહીંથી 11 થી 11 ગયા, અહીંયા 23 સત્તા 161 થાય છે, તો અહીંયા 23 વધ્યા. તો 22 ગુણ્યા 23 ગુણ્યા 11 વધ્યા છે. ઓપ્શન જોઈએ તો બધામાં ઓપ્શન આપણને આપ્યો છે એક પણ નહીં, બરોબર? એટલે આપણે ગણતરી કરવી પડશે, ગુણાકાર કરવો પડશે. તો પહેલાં આપણે શું કરશું? 22 ગુણ્યા 11 કરી નાખીએ અને 23 ગુણ્યા 22 કરી નાખીએ. તો 23 દુ 46 અને 23 દુ 46, 605. હવે 506 છે એને આપણે પાછા 11 વડે ગુણવાના. તો આવી રીતે તમે શીખી જજો. 6 6 5 5. તો 5566 જે છે આપણો જવાબ થશે. એવો આપણને ઓપ્શન આપ્યો છે કંઈ? તો એવો એક ઓપ્શન આપ્યો નથી. એટલે આપણે કન્ફર્મ મળશે કેટલું? 5566 મળ્યું. જેને આ પ્રશ્નમાં ડાઉટ હોય એ બીજી વાર જોઈ લેજો. સૂત્ર મૂકીને મેં સમજાવ્યું છે. જેને કરેલા છો ટોપિક એ પાછા બીજી વાર જોઈ લેજો કે કઈ રીતે મેં ગણતરી કરી છે. આનો જવાબ આવશે 5566 સેન્ટીમીટરનો ઘન આવશે, કેમ કે ઘનફળ છે. હવે સાદા વ્યાજે 6 વર્ષમાં રકમ 60% વધે છે. સાદા વ્યાજે 6 વર્ષમાં 60% વધતી હોય એનો મતલબ કે 1 વર્ષમાં 10%. કેમ કે સાદું વ્યાજ બધા વર્ષ માટે સરખું હોય, તો 1 વર્ષમાં આપણને 10% વ્યાજ છે. એટલે વાર્ષિક વ્યાજ આપણે 10% છે એ ખબર પડી ગઈ. 12,000 રૂપિયા છે એનો 3 વર્ષમાં ચક્રવૃદ્ધિ વ્યાજ આપણને પૂછ્યું છે. તો 10% છે એનું 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ આપણને ખબર હોવી જોઈએ 33.1% થાય. જો ના ખબર હોય તો આપણે શું કરવાનું છે? 12,000 છે, 3 આપણે હમણાં શીખવાડ્યું ટ્રી બનાવવાની. પહેલા વર્ષે 10% મળે તો અહીંયા 1200 મળશે, બીજા વર્ષે 10% મળે અને ત્રીજા વર્ષે 10% મળે. પછી શું થશે? વ્યાજનું વ્યાજ ઉમેરાતું જાય. તો પહેલાં આ 1200નું 10% એટલે અહીંયા 120 ઉમેરાશે. હવે એ 1200ના પાછા અહીંયા પણ આપણને મળશે. તો અહીંયા એ 1200ના પણ મળશે અને આના પણ મળશે. એટલે ટોટલ કેટલા? 240 મળશે. પછી શું થશે? તો આ 120 છે એના 10% બીજા મળશે. કેમ કે એ વ્યાજ આપણું બાકી હતું, વ્યાજનું વ્યાજ જ થાય. તો એના 10% એટલે 12 રૂપિયા આપણે બીજા થશે. તો આ ટોટલ કેટલા થયા? 12 તેરી 3600 રૂપિયા એ થઈ ગયા. પછી 360 બીજા થઈ ગયા અને 12 બીજા થઈ ગયા. તો 2 6 ને 7 9 અને 3972 રૂપિયા થશે. અને જેને આ યાદ હશે 12,000 ગુણ્યા 33.1% કરી નાખે. હવે નીચે પાસાની બે સ્થિતિઓ બતાવેલ છે. 5 બિંદુવાળી બાજુની વિરુદ્ધ બાજુએ કેટલા બિંદુઓ આવશે એમ કીધું છે. હવે અહીંયા તમે જુઓ, આને તમે પ્રેક્ટિકલી વિચારો, અથવા તો શું કરવાનું કે કોમન હોય એ વસ્તુ નીકાળવાની. એક અહીંયા કોમન છે, એક અહીંયા કોમન છે, અને આ કોમન છે અને આ કોમન છે. તો આપણે શીખવાડેલું છે જે પીએસઆઈના અને કોન્સ્ટેબલના જૂના મોક આપણે આગળના હતા એમાં શીખવાડ્યું છે કે જે કોમન હોય ત્યાંથી સ્ટાર્ટ કરીને આવી રીતે જવાનું છે. તો પહેલાં તો 1 ડોટવાળું છે, પછી 2 ડોટવાળા છે, અને અહીંયાથી આપણે કોમન છે તો
અહીંયાથી આપણે આવી રીતે જવું પડશે. સોરી, આમાં એ રીતે નહીં થાય. શું કામ નહીં થાય કે ભાઈ અહીંયા જુઓ, આ બંને વસ્તુઓ અલગ અલગ રીતે આપી છે આપણને. એકવાર આપણને આ સાઈડ અહીંયા આપી છે, અહીંયા આપી છે, અહીંયા ઉપર આપી છે ને અહીંયા સાઈડમાં, એટલે અહીંયા એ વસ્તુ નહીં એપ્લાય થાય. તો અહીંયા શું કરવાનું છે આપણે? તમે પ્રેક્ટિકલી વિચારો કે આ જે સમઘન છે એને આપણે થોડોક ઊંધો કરી દઈએ, એટલે આ ડોટ છે તો એ ત્યાં જ છે. હવે આ જે છે એ સામેની સાઈડ આવી જાય છે. તો તમે આવી રીતે વિચારી શકો એ સમઘનને. આવી રીતે તમે વિચારો. સોરી, આવી રીતે વિચારો, બરોબર? તો શું થશે કે ભાઈ આ બે ડોટ છે ને એને આપણે ઊભો કરી નાખ્યો, એટલે આ બાજુ લઈ લીધા. તો એ ડોટ અહીંયા આવી ગયા છે, આ ડોટ તો એમનામ છે. હવે આ જે નીચેના છે એ ક્યાં જતા રહેશે? જે તળિયું હશે ત્યાં જતા રહેશે. તો સેમ વસ્તુ અહીંયા છે કે આ બે ડોટ સામે છે અને આ એક સાઈડમાં છે, એ અહીંયા છે. હવે આ જે હતા એ નીચે જતા રહ્યા અને આ તો ઉપર જ છે. એનો મતલબ કે 5 બિંદુવાળા છે એની વિરુદ્ધ કેટલા આવશે? 4 બિંદુવાળા જે છે એ જ આવશે. તો આપણો જવાબ થશે ઓપ્શન ડી થશે. હવે એક્સ્ટ્રા શબ્દના અક્ષરોમાંથી અલગ અલગ અક્ષરની ગોઠવણી કરી શકાય છે. કેટલી ગોઠવણી કરી શકાય જેમાં દરેક સ્વર સાથે હોય? તો પહેલાં તો અહીંયા જોઈ લો કેટલા અક્ષર છે. 1 2 3 4 અને 5 અક્ષર છે. હવે એમાં સ્વર કેટલા છે? તો ઈ અને એ આ બે સ્વર છે, એ બંને સાથે રાખવાના છે. તો 4 અક્ષરો તો એમાં 2 તો આપણે 5 અક્ષર હતા એમાં 2 તો આપણે અહીંયા સાથે રાખવાના છે. વધ્યા કેટલા? અહીંયા 1 2 અને 3. તો આપણે આ બંનેની તો આપણે એક કોમન પેટી બનાવવાની છે અને આ 3 વધ્યા. તો ટોટલ આપણે કેટલી રીતે ગોઠવી શકાય? તો 4 ફેક્ટોરિયલ રીતે ગોઠવી શકાય. પણ એમ કીધું છે કે બંને સ્વર સાથે હોય. આપણે અહીંયા બંને સ્વર સાથે લીધા. હવે એવું પણ હોઈ શકે કે આ સ્વર બંને અંદરો અંદર જગ્યા બદલી શકે. તો 2 સ્વર છે તો એના માટે આપણે શું કરશું? ગુણ્યા 2 ફેક્ટોરિયલ કરી દેવાના છે. તો 4 ગુણ્યા 3 ગુણ્યા 2 અને એના ગુણ્યા 2 ફેક્ટોરિયલ એટલે 2. તો 4 તેરી 12, 12 દુ 24, દુ 48. તો 48 રીતે આપણે ગોઠવી શકાય કે જેમાં બંને સ્વર સાથે હોય. એક મહિનામાં કુલ 5 રવિવાર છે અને તેમાંથી 3 રવિવાર બેકી તારીખે આવે, તો તે મહિનાની 15મી તારીખે કયો વાર આવશે? આમાં તમારે પ્રેક્ટિકલી વિચારવું પડશે કે કઈ રીતે પોસિબિલિટી હોઈ શકે. જો પહેલી તો 1 તારીખે રવિવાર હોય તો દર દિવસે 7 દિવસે રવિવાર આવે. તો પછી 7 એડ કરો એટલે 8 તારીખે રવિવાર હોય. પછી તમે 7 એડ કરો તો 8 ને 7 15 તારીખે રવિવાર આવે. પછી 22 તારીખે આવે અને પછી 29 તારીખે. આ તારીખે રવિવાર આવી શકે. તો આમાં શું કીધું છે કે 3 રવિવાર બેકી તારીખે આવે છે. તો અહીંયા તો આપણે 1 જ આવે છે, સોરી 2 જ આવે છે. તો આ પોસિબિલિટી નથી બનતી. બીજું શું બને? તો 2 તારીખે હોય, અહીંયા 9 તારીખે હોય, અહીંયા 14 તારીખે હોય, અહીંયા 23 તારીખે હોય અને અહીંયા 30 તારીખે. તો આમાં પોસિબિલિટી બને છે કઈ? કે ભાઈ 3 બેકી રવિવાર આવતો હોય તો 1 2 અને 3 રવિવાર બેકી તારીખે આવે છે. તો મહિનાની 15મી તારીખે કયો વાર હશે? હવે 14 તારીખે આપણે રવિવાર આવી ગયો એટલે ખબર પડી ગઈ. તો 15 તારીખે કયો વાર હોય? તો સોમવાર હોય. બસ આ જ કરવાનું હતું, આમાં કંઈ છે નહીં. હવે એ અને બી એક કાર્ય અનુક્રમે 56 અને 70 દિવસમાં પૂરું કરે છે. તેમણે સાથે કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ થોડા દિવસો પછી એ ચાલ્યો ગયો અને બી બાકીનું કામ 34 દિવસમાં પૂરું કર્યું. તો એ કેટલા દિવસ પછી ચાલ્યો ગયો હશે એમ કીધું હશે? તો 56 અને 70 છે. ટોટલ વર્ક આપણે કેટલું લઈશું? તો આપણે 56 અને 70 છે એનો રેશો લઈ લઈએ તો કેટલો થશે? 7 8 56, 14 5 70, 14 ચોક 56. આવી રીતે થાય છે. તો આપણે શું કરશું કે અહીંયા આપણે 5 જે એફિશિયન્સી છે એ ટાઈમના રેશિયોનો વ્યસ્ત પ્રમાણમાં હોય, એટલે આપણને ડાયરેક્ટ ટોટલ વર્ક મળી જશે 280. આપણે આ બંનેનું લસા લેવા ના જવું પડે, બરોબર? હવે 280 આપણું ટોટલ કામ છે. હવે બી બાકીનું કામ 34 દિવસમાં બી કરે છે, એટલે જે 280 છે ને એમાં પાછળના 34 દિવસ છે એ બી એકલો કામ કરે છે. તો 34 ગુણ્યા 4 થશે. એક દિવસનું કામ 4 હોય તો 34 ગુણ્યા 4 કરો એટલે 34 દિવસનું કામ મળી જશે. તો 120 + 100 એટલે 136 કામ છે એ
બી એકલાએ કર્યું છે. તો બાકીનું આગળનું કામ કેટલું બાકી હતું? તો 280 - 136, એટલે 4, 7માંથી 3 જાય તો 4 અને 144. આ જે 144 કામ છે કોને કર્યું હશે? તો એ અને બી બંને ભેગા મળી કર્યું હશે. તો 144માં એ અને બી ભેગા મળે એટલે કેટલા? 9ની ઇફિશિયન્સીથી થાય. 144 ભાગ્યા 9 એટલે કેટલા 9 થાય? 16 9 144 થાય. તો 16 દિવસ છે એ બંને સાથે કામ કર્યું હશે, પછી આપણો એ જતો રહ્યો હશે. તો ખાલી આપણને પૂછ્યું છે કે એ કેટલા દિવસ પછી જતો રહ્યો હશે. માર્ચ દરમિયાન વ્યક્તિનો સરેરાશ દૈનિક ખર્ચ ₹20 છે. હવે માર્ચમાં આપણો 31 દિવસો હોય, બરોબર? તો એમાં આપણો ₹20 ખર્ચો છે રોજનો. તો એ થશે આપણે 31 દુ 62 એટલે ₹620 થશે. હવે એપ્રિલમાં જે છે ખર્ચો ₹25 છે. તો 30 દિવસ હોય એપ્રિલમાં અને ₹25 ખર્ચો છે, તો ₹750 એપ્રિલનો ખર્ચો છે. અને મેમાં ₹15 છે. તો મેમાં આપણે 31 દિવસો હોય પાછા અને ₹15 ખર્ચો હોય, તો એ કેટલો થશે? 15 × 45 અને 15 બીજા, તો ₹455 અહીંયા હશે. હવે 3 મહિનાનો સરેરાશ દૈનિક ખર્ચ કેટલો હોય આપણને પૂછ્યું છે. આને તમે પેલી મેથડથી પણ કરી શકો, જે વેટેડ એવરેજ છે એનાથી પણ. તો સરવાળો કરી દઈએ તો ટોટલ ખર્ચ આપણે કેટલો છે? 5, 5 ને 4 9 10 11નો એકડો વધી 1, 7 ને 7 14, 14 ને 4 18, ₹1815 ટોટલ ખર્ચો થઈ ગયો. હવે એમાં દિવસો કેટલા છે? તો 31 દુ 62 દિવસો એ થઈ ગયા અને 30 બીજા, 62 અને 30 એટલે 92 દિવસો છે. તો એના ભાગે આપણે 92 કરવાના છે. ચલો 1815 ભાગ્યા 92 કરવાના. તો પહેલા આપણે શું કરશું કે ભાઈ ખર્ચો છે છેદ કેટલા ઉડે જોઈ લઈએ. 1815 ભાગ્યા 92 તમે આમ પણ કરી શકો. ડાયરેક્ટ તમે 2 વડે ગુણવા જશો ને એટલે કેટલા થશે? 92 દુ કેટલા થાય? 184 થઈ જાય. તો એ વધી જશે એટલે છેદ જે છે એ 1થી ઉડશે. 1થી ઉડશે એટલે આ ઓપ્શન કેન્સલ થઈ ગયો અને આ ઓપ્શન કેન્સલ થઈ ગયો. તો 92 એકા 92 કરો એટલે કેટલા વધશે? અહીંયા વધશે 10 ને 11 માંથી 2 જાય તો 9, 89 વધશે, બરોબર? અને પછી 5 ઉપરથી આવ્યા. હવે જોઈ લેવાનું 18.3 છે અને 19. તો પહેલા 8 વડે છેદ જાય છે, તો 92 × 8 કરો, 8 દુ 16 અને 8 નો 72 ને 1 73, 736. તો હજી તો આપણે આમાં 92 ઉમેરી શકીએ, એટલે આપણે 8થી નહીં પણ 9થી છેદ ઉડાડશું. તો 92 ગુણ્યા આપણે 9 ટ્રાય કરીએ. 9 દુ 18, 99 81 ને 1 82. તો 9થી ભાગ જાય છે કેટલા? 828. તો 19 વાળો આપણો જવાબ થશે. આખી ગણતરી કરવાની જરૂર નથી. અથવા તમે બીજી રીતે એમ પણ કરી શકો કે અહીંયા જુઓ ઓપ્શન આપ્યો છે, અહીંયા ₹20 આપ્યો છે, બરોબર? તો 92 ગુણ્યા તમે 20 કર્યા હોત ને તો કેટલા થાત? 0, 2 દુ 4 અને 9 દુ 18, 1840ની આજુબાજુ થાય છે. અહીંયા છે 1815. એનો મતલબ શું થયો કે 2 ગણાથી 20 ગણાથી થોડાક ઓછા હશે, એટલે 19.19 જવાબ થશે. નીચે આપેલ કોષ્ટકનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને આપેલા પ્રશ્નનો જવાબ આપો. હવે શહેરે A થી B સુધી 3 બસો એટલે કે લાલ, લીલી અને નારંગી રંગની બસો દોડે છે. ચોક્કસ અઠવાડિયામાં આ બસમાં મુસાફરી કરનાર મુસાફરોની સંખ્યા કોષ્ટકમાં આપવામાં આવી છે. કોષ્ટકમાં આપેલ ડેટા આપવામાં આવ્યો છે. જ્યારે કેટલીક માહિતી ખૂટે છે તો ખૂટતો ડેટા તમારે જાતે શોધવાનો રહેશે. ચલો 21 થી 25 નંબરના પ્રશ્નો છે. 5 પ્રશ્નો છે. જે ખૂટતી માહિતી હશે આપણે પહેલા શોધવાની રહેશે. તો અહીંયા આપણને લાલ, લીલી અને નારંગી બસ આપી છે. અહીંયા કુલ મુસાફરીની સંખ્યા આપી છે. તો અહીંયા તમે જુઓ તો આ અને આ ત્રણેયનો સરવાળો આપણને 307 આપ્યો છે, બરોબર? તો હવે અહીંયા આપણે શું હોઈ શકે? તો આ ત્રણેયનો સરવાળો 307 છે. આને x ધરો અને y ધરો અને અહીંયા z. તો x અને z ની તો ખબર છે. તો આ બેનો સરવાળો કેટલો છે? પહેલા તો 102 અને 86 એટલે 188 થશે. તો 307 માંથી તમે 188 બાદ કરો એટલે તમને લીલી બસ મળી જશે સોમવારે.
તો હવે આપણે 307માંથી 188 બાદ નહીં કરીએ. આપણે શું કરીશું, 188થી 307 સુધી જઈશું. તો પહેલાં 200 સુધી જાવ એટલે કેટલા આપણે 12 ઉમેરવા પડે, પછી 307 સુધી જવા માટે 107 બીજા ઉમેરવા પડે, એટલે 9 119. તો આ થઈ ગઈ આપણી 119. ચલો હવે બીજી માહિતી જે આપણને ખૂટતી હશે અને જે આપી હોય ને આપણે જોઈ શકીએ છીએ. તો બીજું શું છે, અહીંયા 315 ટોટલ આપ્યો છે. તો અહીંયા કંઈક ત્રણેયનો ટોટલ 315 થવો જોઈએ. આ બેનો ટોટલ કેટલો છે, 100 ને 100 200 અને 13 ને 7 20, 220 છે. હવે અહીંયા કેટલા હોય તે 315 થાય. તો 105 હોય, સોરી 95 હોય તો 315 થઈ જાય. કેમ કે 315 ઓછા 220 કરો એટલે અહીંયા 5 વધે અને 31માંથી 22 જાય તો 9 વધે. એટલે આ કિંમત આપણે 95 મળી ગઈ. આમાં ખાલી સરવાળા જ કરવાના છે, આપણે બીજું કંઈ મગજ દોડાવવાનું નથી. બધાને અઘરું લાગ્યું હશે પણ આમ ખાલી સરવાળા કરવાના છે. ચલો હવે અહીંયા સરવાળો આપણને 262 આપ્યો છે. આ બેનો સરવાળો કેટલો છે, તો 7 અને 9 187 છે. હવે 187 છે, આપણે 262 સુધી જવાનું છે. તો પહેલાં 13નો વધારો કર્યો એટલે 200 પહોંચી ગયા, અને પછી 162 બીજા ઉમેરો એટલે 262 સોરી 62 બીજા ઉમેરવાના ખાલી. કેમ કે 13 વધારો એટલે આપણે 200 પહોંચી ગયા, અને 62 બીજા વધારો એટલે 262 પહોંચી જાય. તો 3 ને 2 5 અને 6 ને 1 7, 75 જે છે એનો અહીંયા 75 મળશે. ક્રોસ વેરીફાઈ કરતું જવાનું, તમારા સરવાળામાં ક્યાંય ભૂલ નથી થતી ને. તો 7 ને 5 12, 9 નો 18, 18 ને 8 26. ચલો અહીંયા માહિતી શું કરે છે, ત્રણેયનો સરવાળો. તો કુલ અહીંયા કેટલા થશે, 5 ને 5 10 ને 4 14, 8 ને 9 17, અહીંયા વધી એક આવશે બરોબર. તો 8 ને 9 9 9 18 18 19 20, 20 ની 0 અને વધી 1 2, તો અહીંયા થઈ જશે 304. ચલો હવે આગળ જોઈએ. તો અહીંયા ટોટલ 302 છે, આ 196 થઈ ગયા. તો હવે 200 સુધી જવા માટે આપણે કેટલા 4 ઉમેરવા પડે, અને પછી 200 થી 102 જવા માટે 102 બીજા ઉમેરવા પડશે, 102. એટલે 106 જે છે અહીંયા આવશે. હવે તમે ઉભે સરવાળો કરો તો કુલ આપણને સરવાળો મળી જશે. એ આપણે અત્યારે કરતા નથી, પ્રશ્નમાં પૂછ્યું હશે ને તો સરવાળો કરશું. પછી હવે ક્યાં માહિતી મળે છે, તો અહીંયા ટોટલ આપણે 732 થાય છે નારંગી બસનો. આ સરવાળો કરો એટલે 732 થાય છે બરોબર. તો અહીંયા 86 છે, બધાનો સરવાળો કરી દઈએ તો 86 113 108, 86 113 ડાયરેક્ટ સરવાળો કરીએ. ચલો 100 અને 100 200, અને 13 ને 8 કેટલા થશે, 100 ને 100 200, 13 ને 8 21, તો 221 એ થઈ ગયા. હવે 124 છે અને 75 છે, તો 199 થઈ ગયા. કેમ કે 125 અને 75 હોત તો 200 થાત, પણ એક ઓછો છે એટલે 199 થયા. એટલે એ કિંમત આપણે 199 થઈ ગઈ. તો આપણે આ એક આને આપી દઈએ તો 200 થઈ ગયા, ઉપર 220 થઈ ગયા, 220 અને 200. આવી રીતે તમારે ઝડપી સરવાળા કરવાનો છે. આ 100 તો છે, તો નીચે 100 બાકી છે અને ઉપરના 86 બાકી છે, તો 186 બાકી છે. ચલો 200 ને 200 400, 400 ને 500, 520 અને 86 બીજા, તો 600 ને 6. એટલાનો સરવાળો આપણે 606 થયો. ટોટલ આપણે 732 આપ્યો, તો 732 ઓછા 606 કરો એટલે કેટલા વધશે, 32માંથી 6 જાય તો 26 વધે, અને અહીંયા 1 વધે. તો આ જે કિંમત છે 126 મળી આપણને. હવે એ 126 મળી. આ ટોટલ આડો ટોટલ કેટલો છે, 349 છે. તો 118 ને 126 કેટલા થશે, 18 ને 26 36 નહીં 44,
અને 1 ને 1 200, તો 244 થયો એ સરવાળો. 349 છે, એમાંથી આપણે 244 બાદ કરી દઈએ તો 5 વધે, અહીંયા 0 વધે ને અહીંયા 1, તો આ સરવાળો આપણે 105 થઈ ગયો. ચાલો હવે આગળ જોઈએ. તો આ સરવાળો આપણને 712 આપ્યો છે, બરોબર. તો આપણે આ બધાનો સરવાળો કરી નાખીએ, એમાંથી 712 માંથી એને બાદ કરી દઈએ એટલે આપણને શું મળે? આ જે બાકી છે એની કિંમત મળી જશે. તો પાછી આપણે સેમ પેટર્ન ફોલો કરશું. 100, 200, 5 ને 6 ને 3, 4 ને 3 7 ઘટે છે. હવે જુઓ, આ 7 છે ને અહીંયા 3 આપી દો અને અહીંયા 4 આપી દો, એટલે આ 100 થઈ ગયા, આ 100 થઈ ગયા અને અહીંયા 100 થઈ ગયા, કેમ કે 7 આપણે નીચે આપી દીધા એટલે 300 એ થઈ ગયા. 1 2 અને 3 એ 300 થઈ ગયા. સરવાળો જોજો હું કેવી રીતે કરું છું. એટલે આના આપણે નીકળી ગયું છે, આ નીકળી ગયું છે અને આ નીકળી ગયું છે. બાકી કઈ રહ્યું? આ 5 આને આપી દો એટલે 200 એ થઈ ગયા, તો એ 200 થઈ ગયા અને 119 તો હતા જ. 19 અને 619 થઈ ગયા. હવે 712 માંથી આપણે 619 બાદ કરી દઈએ તો આપણે 100 બાદ કર્યા હોત તો કેટલા વધે? 612 વધે, પણ આપણે 19 છે એટલે 100 કરતાં થોડાક ઓછા, એટલે 7 ઓછા છે. તો 93 જે છે એ આપણે અહીંયા આવશે. તમે બાદ બાકી કરશો ને 93 આવશે. કઈ રીતે મેં કર્યા? અહીંયા 100 બાદ કર્યા હોત ને તો કેટલા આવે? 612 મેં બાદ કર્યા હોત ને અહીંયા તો 100 વધે, બરોબર. અહીંયા 612 બાદ કર્યા હોત, 712 છે એમાં 612 બાદ કર્યા હોત ને તો અહીંયા 100 વધે, પણ આપણે 619 કરવાના છે એટલે હજી 7 બીજા કરવાના છે. આપણે કેટલા આવતા હતા? 93. ચાલો જ્યાં આપણે 93 આવે છે ત્યાં 93 મૂકી દઈએ. હવે અહીંયા ટોટલ કરીએ તો ટોટલ કેટલો થશે? 122 ને 108. તો પહેલાં તો 22 અને 8 30 થઈ જાય અને 100 ને 100 200, 230 થઈ ગયા અને 93 બીજા એડ કરો. 3 9 3 12 નો બગડો, વધી 1 2 ને 1 3, 323. એ ટોટલ કયું આવશે? આ આવે છે. આનો સરવાળો કરવાનો છે અને આનો સરવાળો કરો એટલે બંને સરવાળો સેમ આવવો જોઈએ. પણ આપણે જોઈએ પ્રશ્નમાં એવું કંઈ છે કે નહીં, જોઈ લઈએ. જો લાલ બસમાં પ્રતિ વ્યક્તિનું ભાડું 12 રૂપિયા હોય તો આખા અઠવાડિયામાં લાલ બસથી પડેલું કુલ ભાડું શોધો. તો લાલ બસનો સરવાળો આપણે કરવો જ પડશે. આ આખાનો સરવાળો કરવો પડશે. તો કરી નાખીએ, બીજું તો શું કરશું? ઝડપી થશે. અહીંયા છે જો 100 અને 100 200 થઈ ગયા અને 22 અને 18 કેટલા થઈ ગયા? 40 થઈ ગયા. તો એ થઈ ગયા 240. જે હું લાઈન કરતો જાઉં તે લખતો જાઉં છું 240. હવે નેક્સ્ટ જોઈએ. તો અહીંયા 95 અને 85 છે, સોરી 95 ને 85 છે, બરોબર. તો 9 8 17, 17 ને 10 18, 180 એ થઈ ગયા. ચાલો એ આવી ગયા. હવે બાકી શું રહ્યું છે? 102 અને 106 બાકી રહ્યું છે. તો 6 ને 2 8 અને 208 આટલું બાકી હતું, બસ. બીજું કશું હતું ને. 8 ને 4 12, 2 2 4 ને 2 6, 628 સરવાળો અહીંયા થાય છે. અમે શું કીધું છે કે પ્રતિ વ્યક્તિ ભાડું 12 રૂપિયા હોય તો 600 ટોટલ 628 વ્યક્તિ છે, એના 12 રૂપિયા ભાડું છે. તો આપણે ગુણાકાર કરવાનો છે. 12 8 96 યુનિટ ડિજિટથી થાય છે, થઈ જાય છે. તો આખો કરવાની જરૂર નથી, કેમ કે આ બંનેનો યુનિટ ડિજિટ કેટલો આવશે? 6. અને એવો ઓપ્શન આપણે એક જ આપ્યો છે કે જેમાં યુનિટ ડિજિટ 6 હોય, એટલે આખો ગુણાકાર કરવા બેસવાનું નથી. સરવાળામાં કંઈ ભૂલ કરી છે? કેમ કે ગુણાકારમાં તો આવતો નથી. અહીંયા જ સરવાળો જોઈ લઈએ આપણે.
8, 8 ને 4 12. અચ્છા, અહીંયા આપણે સરવાળામાં કંઈક ભૂલ કરેલી છે. બીજી વાર સરવાળો કરી દઈએ. જો આવું થાય, સરવાળા ના સરખા કરીએ એટલે ભૂલો પડે અને પછી જવાબ ના આવે. તો પહેલાં તો આપણે પાછી એ જ પેટર્ન ફોલો કરશું જે સરવાળો કરતા ને. 2 અને 8, 18 ને 2 20, એટલે 220 એ થઈ ગયા. પછી શું કર્યું હતું આપણે? 95 અને 85 કર્યા હતા, તો એ થઈ ગયા 9 8 17 ને 1 18, 180. 180 એ થઈ ગયા. હવે વધ્યા હતા 90, એ 90 લખી દઈએ એટલે આ આવી ગયા. હવે 122 અને 106 વધ્યા છે, તો 22 ને 6 28 થશે. 22 અને 6 28, અને 2 બીજા 228. 8, 9, 8 ને 2 10, 11 12, 12 ને 9 21, 21 નો એકડો વધી 2, 2 ને 2 4 ને 2 6 ને 1 7. અહીંયા 718 થાય છે. હવે ટ્રાય કરીએ ગુણાકાર થાય છે કે નહીં. તો 718 ગુણ્યા 12 કરીએ. 718 0, 8 દુ 16, 2 ને 1 3, અને 7 દુ 14, 6, 8 ને 3 11, વધી 1 6 અને 8. રેડી. હવે જવાબ આવ્યો. શું કર્યું આપણે? 718 આવ્યો, એના ગુણ્યા 12 કરીએ એટલે જવાબ આપણો બી આવે છે. ક્રોસ ચેક કરી લેવું સારું, કેમ કે મેં એટલે ક્રોસ ચેક કર્યું કે ખાલી યુનિટ ડિજિટથી જવાબ સરવાળામાં આપણે કંઈ ભૂલ નથી થતી ને એ જોવા કર્યું. હવે આખા અઠવાડિયામાં ત્રણેય બસોમાં મુસાફરી કરનારા કુલ મુસાફરીની સંખ્યા શોધો. તો આ ત્રણેયનો આપણે સરવાળો કરી દઈએ એટલે આપણને ત્રણેયનો સરવાળો મળી જાય. તો 700, 700 અને 700 એટલે થઈ ગયા 2100. 18 અને 12 એ થઈ ગયા 30, અને 32 બીજા એટલે 62 બીજા થઈ ગયા. તો 2162. સેવો જવાબ ઓપ્શન સી. બુધવારે ત્રણેય બસોમાં મુસાફરી કરનાર કુલ મુસાફરોની સંખ્યા. તો બુધવારે ત્રણેય કુલ મુસાફર કેટલા છે? 323. એ 323 છે બુધવારની. પછી શુક્રવારે ત્રણેય બસોમાં મુસાફરી કરનાર કુલ. તો શુક્રવારે ટોટલ કેટલા છે? 304. એ બેનો તફાવત આપણને પૂછ્યો છે, તો 19નો તફાવત આવી ગયો, કેમ કે બાદબાકી જ કરવાની છે. લીલી બસ અને નારંગી બસમાં દરેક મુસાફરનું ભાડું અનુક્રમે 16 રૂપિયા અને 19 રૂપિયા છે. લીલી અને નારંગીમાં દરેક મુસાફરનું ભાડું 16 અને 19 રૂપિયા છે. તો આખા અઠવાડિયામાં લીલી બસ દ્વારા કરાયેલી રકમ અને નારંગી બસ દ્વારા કરાયેલી રકમ વચ્ચેનો તફાવત શોધો. ચલો, લીલીમાં કેટલું છે? 16 અને નારંગીમાં 19 છે. તો અહીંયા થોડું કાઢ નાખીએ આપણે. અહીંયા 16 છે અને નારંગીમાં 19 છે. પછી શું કીધું છે? એ રકમ વચ્ચેનો તફાવત પૂછ્યો છે આપણને. તો યુનિટ ડિજિટથી થાય તો ટ્રાય કરીએ. આની યુનિટ ડિજિટ 2 હશે અને આની હશે 9 દુ 18 એટલે 8 હશે. તો જવાબ શું આવે છે? 6 થી તો નથી થતું. તો આ એક તમને હોમવર્કમાં આપું છું, કેમ કે પેપર આપણે લાંબુ છે. શું કરવાનું છે? આ બેનો ગુણાકાર કરવાનો છે, આ બેનો ગુણાકાર. પછી જે આવે ને એની બાદબાકી કરી લેવાની. મોટીમાંથી નાની બાદબાકી કરવાની હોય. હંમેશા તફાવત જ્યારે આવે ત્યારે મોટી સંખ્યામાંથી આપણે નાની સંખ્યા બાદ કરવાની હોય છે. તો એ દાખલો આપણે અત્યારે હોમવર્કમાં આપીએ છીએ. આપણે વિડીયો લાંબો બનાવવો નથી એટલા માટે. સોમવારે અને બુધવારે લીલી બસમાં મુસાફરી કરનાર મુસાફરોની સંખ્યા વચ્ચેનો તફાવત. તો સોમવારે અને બુધવારે લીલી બસ અહીંયા છે. સોમવારે 119 છે અને બુધવારે 93 છે. તો 19 અને 7, 9 7 16 એટલે 26 જે છે આપણે તફાવત થશે. શ્રેતા અને હરીશ એક પ્રોજેક્ટ પૂર્ણ કર્યો, 28,000 કમાયા. શ્રેતાએ 20 દિવસ અને હરીશે 30 દિવસ પ્રોજેક્ટ ઉપર કામ કર્યું છે. દૈનિક વેતન 5:6 પ્રમાણમાં હોય તો શ્રેતાનો આવકમાં કેટલો હિસ્સો થશે?
તો અમે 5x અને 6x લઈએ, અથવા તો તમે ડાયરેક્ટ કરો તો અહીંયા 180 રૂપિયા મળશે અને અહીંયા 100 રૂપિયા મળશે. ટોટલ 280 રૂપિયા મળે છે. પણ આપણે રકમ એમ કીધું છે કે 28,000 કમાય છે. તો 280 બરાબર આપણે કેટલા છે? 28,000. હવે શ્રેતાનો કેટલો હિસ્સો મળે? તો આ જે છે આપણી શ્રેતા છે અને આ હરીશ છે. તો શ્રેતાને કેટલા 100 મળે છે. તો 100ની કિંમત કેટલી હશે ભાઈ? 10,000 રૂપિયા હશે. તો બસ એ જ પૂછ્યું છે આપણે, આવકમાં હિસ્સો કેટલો હશે? તો 10,000 આવકમાં હિસ્સો છે. હવે બે શંકુ છે એના ઘનફળનો ગુણોત્તર આપ્યો છે 3:2. તેમની ત્રિજ્યા 3:4ના ગુણોત્તરમાં છે. તેમની ઊંચાઈનો ગુણોત્તર શોધો. તો હવે શંકુનો ઘનફળનું સૂત્ર જેને આવડતું હશે એનાથી આ સૂત્ર દાખલો થશે. તો શંકુનું ઘનફળ જે છે એનું સૂત્ર શું છે? 1/3 πr²h. હવે પહેલા માટે આપણે ત્રિજ્યા 3 આપી છે. તો ત્રિજ્યા 3 હોય તો આપણે શું લઈશું ભાઈ? 1/3 πr². r² એટલે 3નો વર્ગ, 9x નો વર્ગ. કેમ કે જ્યારે પણ આપણે ખાલી ત્રિજ્યાનો ગુણોત્તર આપ્યો હોય અને વર્ગ કરવાનો હોય તો આપણે હંમેશા 3x માનીશું અને આને 4x માનીશું. રેશિયોમાં તો તમે ડાયરેક્ટ લઈ લો તો કંઈ વાંધો નથી. ગુણ્યા ઊંચાઈ, બરાબર. અને નીચે આપણને શું છે? બીજી ત્રિજ્યાવાળું છે. તો 1/3 પાઈ ગુણ્યા 4x છે એટલે 16x નો વર્ગ ગુણ્યા એને આપણે કેપિટલ H આપીએ. એ ઘનફળનું જે ગુણોત્તર છે આપણે કેટલો આપ્યો છે? 3:2 આપ્યો છે. તો અહીંયા 1/3 પાઈ ગયું. અહીંયા h તો આપણે ફાઇન્ડ કરવાનું છે. x નો વર્ગ અને અહીંયા x નો વર્ગ ગયો. 3 તેરી 9 થયું અહીંયા અને આ 8 દુ 16 થઈ ગયું. તો વધ્યું શું? 3h/8h બરાબર 1/1. તો h અને h નું શું વધ્યું? તો 8/3 વધશે. તો ઓપ્શન એ. એક પરીક્ષામાં 20% વિદ્યાર્થીઓ ગણિતમાં, 15% વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં નાપાસ થયા. તો 10% વિદ્યાર્થી બંને વિષયમાં નાપાસ થયા હોય તો 300 વિદ્યાર્થીમાંથી બંને વિષયમાં પાસ થનાર કેટલા વિદ્યાર્થી હશે? અથવા કેટલા પરીક્ષા આપી છે આપણને પૂછ્યું છે. તો અહીંયા આપણે વેન ડાયાગ્રામ બનાવશું. એક તો અહીંયા આપણે ચોરસ બનાવી લઈશું આવું. ચલો, આવી રીતે આપ્યું છે. હવે 20% વિદ્યાર્થીઓ ગણિતમાં અને 15% અંગ્રેજીમાં નાપાસ છે, બરાબર. અને 10% બેયમાં નાપાસ છે. આપણે એમ ધારીએ કે અહીંયા 10% બેયમાં નાપાસ છે. પછી અહીંયા 20% આને આપણે આ રાઉન્ડ છે અને આપણે મેથ્સ કહીએ, ગણિત કહીએ, અને આને આપણે ઇંગ્લિશ કહીએ છીએ. હવે 20% ગણિતમાં નાપાસ છે. 10% તો અહીંયા આવી ગયા, તો ગણિતમાં બીજા 10% અહીંયા હશે. 15% ઇંગ્લિશમાં થયા તો 5% વધ્યા એ અહીંયા હશે. ટોટલ કેટલા નાપાસ થયા? તો 10 ને 10, 20 ને 5, 25% જે છે એ ફેલ થયા. હવે શું કીધું કે 300 વિદ્યાર્થી બંને પરીક્ષા વિષયોમાં પાસ થયા હોય તો ફેલ થયા 25% એટલે 1/4. એનો મતલબ કે 4માંથી 3 પાસ થયા અને 1 ફેલ થયો. આ પાસ અને આ ફેલ. હવે બંને વિષયમાં 300 વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થયા હોય તો 300 એટલે 3ની કિંમત છે એ 300 છે. તો કેટલા વિદ્યાર્થી પરીક્ષા આપી હશે? તો 4 પરીક્ષા આપી તો 4ની કિંમત કેટલી થશે? 400 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હશે. જો 2x + 3y = 50 હોય અને x અને y પ્રાકૃતિક સંખ્યા હોય તો x નું મહત્તમ મૂલ્ય શોધો. હવે આવા દાખલામાં હંમેશા શું કરવાનું? જેમાં y નું મૂલ્ય ન્યૂનતમ હોય એવું જોવાનું છે. તો y નું મૂલ્ય આપણે ન્યૂનતમ લેવાનું છે. તો આપણે y ને કરતા બનાવીએ. y બરાબર 50 ઓછા 2x કરીએ અને આ 3 છે નીચે એટલે 3 અહીંયા આવી જશે. હવે x ને એવી કઈ કિંમત મૂકીએ કે જેથી y જે છે એ ઓછામાં ઓછો આવે. હવે તમે x અહીંયા 1 મૂકો ધારો કે, બરોબર. તો શું થશે? 48 થશે ભાગ્યા 3 એટલે y આપણને શું મળશે? y બરાબર 16 મળશે. હવે તમે x બરાબર 2 મૂકો તો 50માંથી 46 જાય તો 3 વડે વિભાજ્ય નથી. પછી x બરાબર 3 મૂકો, 3 દુ 6 તો 50માંથી, તમને ખાલી એક્ઝામ્પલ માટે છે, અહીંયા 2x છે. x બરાબર 1 મૂકો તો કેટલી થશે? 2 કિંમત થશે. પછી x બરાબર 2 મૂકો તો 4 થશે. x બરાબર 3 મૂકો તો 6 થશે. x બરાબર 4 મૂકો, 4 દુ 8. x બરાબર 5 મૂકો તો 10 થશે. તો
તો 3થી વિભાજ્ય એવો નંબર કયો આવે છે? તો હજી કંઈ આવ્યો નથી. 5 સુધી આવ્યા, 6 મૂકો તો 12 થશે. તો 50માંથી 12 જશે તો 38. એ પણ 3 વડે વિભાજ્ય નથી થતી. પછી કેટલા આપણે પૂછ્યા? 6, 7. 7 મૂકો તો 7 દુ 14. તો 50માંથી આપણે 14 બાદ કરો. x બરાબર આપણે 7 મૂકવું ત્યારે y બરાબર કેટલા આવે છે? તો અહીં x બરાબર 7 મૂકો તો 50માંથી કેટલા જશે? 50 - 14 અને છેદમાં 3 છે એટલે 36/3. એટલે 12 કિંમત શેની મળી આપણને? y ની કિંમત મળી. આપણને પૂછ્યું છે શું? કે y ની કિંમત ન્યૂનતમ ઓછામાં ઓછી હોય. તો આપણે x ની એવી કિંમત શોધવાની છે કે જે મોટામાં મોટી આપણે લઈએ ત્યારે આપણને y નાનામાં નાનો મળે. તો આપણે 7 સુધી લીધું. આ દાખલાને આપણે ઓપ્શન ઉપરથી ટ્રાય મારીએ કેમ કે આમાં થોડુંક લાંબુ થઈ જશે. ચલો, એક તો y બરાબર 16 મળ્યું હતું અને y બરાબર 12 મળ્યું હતું. એ ક્યારે? કે જ્યારે x બરાબર આપણે 2 લઈએ ત્યારે. x બરાબર 7 લઈએ ત્યારે. પછી આમાં x બરાબર આપણે કેટલા લીધા હતા? x બરાબર 2 લઈએ ત્યારે y બરાબર 16 મળે. આપણે x નું મહત્તમ મૂલ્ય લેવાનું છે, બરોબર? એટલે y ની કિંમત આપણે નાનામાં નાની લેવાની થશે. આ બેમાંથી તો એક ઓપ્શન x નો 2 અને 7 એ તો ઓપ્શન નથી. 24 ટ્રાય કરીએ પહેલાં તો 50 ઓછા 48 થશે ને ભાગ્યા 3. તો 24 તો નહીં આવે કેમ કે 50 ઓછા એટલે 2/3 થતો જાય છે. તો x ની કિંમત આપણને 1 મળે છે, y ની કિંમત. તો બીજું કઈ લઈશું? 22 ટ્રાય મારીએ. શેની? x ની કિંમત આપણને પૂછી. તો x ની કિંમત હું મૂકું છું, બરાબર? તો y બરાબર 50 ઓછા 22 દુ 44 અને ભાગ્યા 3. 6/3 એટલે કેટલા થશે? 2. તો y ની આપણને કેવી કિંમત મળી? તો એ ક્યાંથી મળી? આપણને 22થી મળી. બીજા એક ઓપ્શનથી મળતી નથી. જે કન્સેપ્ટ છે એ આ લાગશે કે આવી રીતે તમારે સોલ્વ કરવાનું, જે મેં શરૂઆતમાં સમજાવ્યું છે. હવે ₹3,3540ની રકમ રવિ, પ્રદીપ અને ઘનશ્યામ વચ્ચે એવી રીતે વહેંચવામાં આવી છે કે જો 760, 190 અને 280 રકમ તેના હિસ્સામાંથી ઘટાડવામાં આવે તો તેમના હિસ્સાનો ગુણોત્તર જે છે એ આટલો થાય છે. હવે બધામાંથી આટલી રકમ ઘટાડે છે. ટોટલ પહેલાં કેટલા રૂપિયા હતા? ₹3540 હતા. હવે શું કીધું છે કે બધાના હિસ્સામાં આટલી ઘટાડવામાં આવે. તો ટોટલ કેટલા ઘટાડવામાં આવે છે? આના 760, 190 અને 280. ટોટલ કેટલા ઘટાડ્યા? તો 760, 190 અને 280 ઘટાડો એટલે 0, 9 ને 6 15, 15 ને 8 23, બધી 2, 7 ને 2 9 ને 10, 11 ને 12, ₹1230 ઘટાડ્યા આમાંથી. 0, 1, 3 અને તો ત્યારે જે ગુણોત્તર છે એ કેટલો મળે છે? 10, 2 અને 9 નો. એનો મતલબ કે 2310 છે એને ગુણોત્તર છે 10, 2 અને 9. તો આ કેટલા છે? 21 બરાબર આપણને આપ્યા છે 231 અને 0. તો અહીંયા તમે જોઈશો ને તો ગુણ્યા 11 થાય છે કેમ કે 21 ગુણ્યા 11 કરો એટલે આવી રીતે 231 આવે છે. હવે આપણે ખાલી કેનો? પ્રદીપનો હિસ્સો પૂછ્યો છે. પ્રદીપ કેટલામાં છે? બીજો છે. પ્રદીપ અહીંયા આપણે બીજો છે. તો બીજો એટલે અહીંયા કોણ છે? 2. તો 2 ની કિંમત કેટલી થશે? 2 એટલે 220 થશે. હવે એ ક્યારે છે કે જ્યારે આપણે 190 ઘટાડ્યા, પ્રદીપના જ્યારે 190 ઘટાડ્યા ને ત્યારે, તો 220માં આપણે 190 ઉમેરી દઈએ એટલે આપણને મૂળ રકમ મળી જાય. તો 9, 10, 11, ₹410 એની મૂળ રકમ હશે. પૂજાની 4 વર્ષ પહેલાંની ઉંમર અને દીપાની 4 વર્ષ પછીની ઉંમર સમાન છે. પૂજાની 4 વર્ષ પછીની ઉંમર અને દીપાની 4 વર્ષ પહેલાંની ઉંમરનો ગુણોત્તર 3:1 છે. તો હાલની ઉંમરનો ગુણોત્તર કેટલો છે? જો પૂજાની 4 વર્ષ પહેલાંની ઉંમર અને દીપાની 4 વર્ષ પછીની ઉંમર સમાન છે. P-4 બરાબર D+4. આ બે સરખા છે. હવે પૂજાની 4 વર્ષ પછીની ઉંમર એટલે P+4 છે અને દીપાની 4 વર્ષ પહેલાંની એટલે D-4. એ બેનો ગુણોત્તર આપણને આપ્યો છે
3:1. આમાં રેશિયોથી થશે નહીં, કેમ કે આપણને રકમ એવી રીતે આપી છે. તો આ 3:1 આપ્યું છે એને આપણે કઈ રીતે લખી શકીએ? 3/1. એટલે અહીંથી આપણે શું લખી શકીએ? p+4 બરાબર 3d અને -4 તરી 12. અને અહીંથી આપણે શું લખી શકીએ? p-d બરાબર 8 લખી શકીએ. અહીંયા p-3d બરાબર કેટલા લખી શકીએ? -16. અચ્છા, તેમની હાલની ઉંમરનો ગુણોત્તર પૂછ્યો છે ને, તો આપણે આ રીતે નહીં કરીએ. આપણે શું કરીએ છીએ? 12 ને આ સાઈડ લઈ નાખીએ. એટલે 3d - p બરાબર આપણે કેટલા લખી શકીએ? 16 લખી શકીએ. બરોબર. આ 12 આપણે આ સાઈડ લઈએ અને p ને સામેની સાઈડ લઈ ગયા. હવે આને આપણે 16 બરાબર કરવું હોય તો શું લખી શકીએ? 2p - 2d. હવે આ પણ 16 છે અને આ પણ 16 છે, તો આપણે શું લખી શકીએ? 3d - p બરાબર 2p - 2d. તો હવે 2d આપણે સામેની સાઈડ આ બાજુ લઈએ એટલે 3 ને 2 5d થઈ જશે, અને આ p સામે લઈ જઈએ તો 3p થઈ જશે. તો હાલની ઉંમરનો ગુણોત્તર આપણને કેટલો મળશે? 5:3 મળશે. ચલો, આની પહેલાં મેં મોક નંબર 5નું સોલ્યુશન કર્યું, એમાં આ જ ત્રિકોણવાળા હતા. એમાં આપણે શીખવાડેલું છે કે જ્યારે આવી રીતે ત્રિકોણ આપ્યા હોય, પહેલાં આપણે ઇમેજિન કરીએ છીએ કે આ જે ત્રિકોણ છે ને એવું બરાબર, આ ઉપરના ત્રિકોણ છે એ આપણે ઇમેજિન કરીએ છીએ અને પહેલાં એમાં ત્રિકોણ ગણીએ છીએ. તો આપણે એમાં કઈ રીતે ગણવાનું કીધા હતા કે જેટલા આપણે લાઈન હોય એ 4 લાઈન છે આપણે, તો 4 ગુણ્યા એના +1 કરી નાખશું એટલે 5 અને ભાગ્યા 2 એટલે કેટલા થશે? 5 ચોક 20 ભાગ્યા 2 એટલે 10. તો એ ઉપરના ત્રિકોણમાં આપણે 10 ત્રિકોણ છે એટલી ખબર પડી ગઈ. ઉપરનામાં 10 છે તો એવી રીતે નીચેનામાં પણ 10 હશે, તો 10 + 10. એટલે આપણે હવે શું કરવાનું છે કે આ ત્રિકોણ અને આ ત્રિકોણ એ તો બની ગયા, એ આપણે ટોટલ 20 થઈ ગયા. હવે જે બીજી લાઈન છે, આ લાઈન છે, એનાથી આખી લાઈન છે એનાથી કેટલા ત્રિકોણ બને છે એ જોવાનું છે. ચલો, તો હવે અહીંયાથી તમે જુઓ, હવે આપણે આ ત્રિકોણ જોઈશું. તો એક ઈ બને છે, એક આ બને છે, 2 બન્યા એટલે +2. પછી તો એવી રીતે અહીંયા આ ત્રિકોણ બીજા 2 બને છે, તો +2 બીજા, તો કેટલા થયા? 24 થયા. હવે કાંઈ બને છે કે નહીં જોઈ લઈએ. તો હજી તમે જુઓ તો આ ત્રિકોણ આખો બને છે, પણ એક વસ્તુ યાદ રાખજો કે એ આપણે પહેલાં ગણ્યા તો એમાં આવી ગયા છે ત્રિકોણ, એ ત્રિકોણ, એટલે એ ત્રિકોણ આપણે ગણવાના થતા નથી. તો 24 ત્રિકોણ જે છે એ બને છે. અજીતનો જન્મ સોમવારે 24 માર્ચ 1980ના રોજ થયો હતો. 2021માં જ્યારે તેને પોતાનો જન્મદિવસ ઉજવ્યો ત્યારે અઠવાડિયાનો કયો દિવસ હતો? ચલો, આપણે શું કરશું? મેન્યુઅલી કેલ્ક્યુલેશન કરશું. તો પહેલાં તો 2021 છે, 1980 છે, 24 માર્ચ એટલે આપણે 1980 છે એ લીપ વર્ષ છે, બરાબર. તો એમાં આપણે ફેબ્રુઆરીનો મહિનો જતો રહ્યો છે, તો 24 માર્ચથી તમે 1981માં જશો એટલે જે વિષમ દિવસો છે એ 1 હશે. 81, 82નો 1, 83નો 1, આપણે 1 2 3 આપતા જઈએ. 1 થયો, 82નો 1 થયો એટલે 2, 83નો 1 થયો એટલે 3, પછી 84, તો 84 આપણો લીપ યર છે તો એમાં પાછા 2 આવી જશે, તો 3 ને 2 5 થઈ ગયા. 85, 86, 87 અને 88, 88માં પાછા 2 લીપ પર વિષમ દિવસો એટલે 10 થઈ જશે. 88 પહોંચ્યા હતા, 89, 90, 91 અને 92માં પાછા 2 એટલે 15, પછી 93. અચ્છા, એમ નથી કરવું, આ મેન્યુઅલી તો ઘણું બહુ લોચા થાય છે. ચલો, 1980 છે ત્યાંથી આપણે 2021 સુધી કેટલા વર્ષ છે એ જોઈ લઈએ. તો 20 વર્ષ 2000 સુધીના હશે અને 21 બીજા એટલે 41 વર્ષ છે, તો 41 તો વિષમ દિવસો એ થઈ ગયા. એમાં લીપ વર્ષ કેટલા આવ્યા છે? તો લીપ વર્ષ આવ્યા છે
84 આવ્યો છે, 88 આવ્યો છે, 92 આવ્યો છે, 96 આવ્યો છે, 2000, 2004 આવ્યો છે, 2008 આવ્યો છે, 2012 આવ્યો છે, 16 આવ્યો છે અને 20 આવ્યું છે. તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 બીજા. તો 51 દિવસો આપણે વિષમ મળી ગયા. એના ભાગે આપણે 7 કરીએ તો 7 7 49, એટલે 2 વિષમ દિવસો મળે છે. અને 2 વિષમ દિવસો મળતા હોય, સોમવાર હતો પહેલા, 2 વિષમ દિવસ એટલે બુધવારે જે છે એ જન્મદિવસ આવશે. ઘડિયાળના મિનિટ કાંટાને પહેલા ઘડિયાળની દિશામાં 194 ડિગ્રી ફેરવવામાં આવે છે, પછી તેને વિરુદ્ધ દિશામાં 263, હવે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 342 અને અંતે 612 ઘડિયાળની દિશામાં ફેરવવામાં આવે છે. તો હવે મિનિટ કાંટો દક્ષિણ દિશા તરફ છે, તો શરૂઆતમાં કઈ દિશા તરફ હતો? અહીંયા આપણે શું કરશું કે જે ઘડિયાળની દિશામાં જતા હશે ને એને આપણે પ્લસ કરતા જઈશું, અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જતા હશે એને માઇનસ કરતા જઈશું. આ એક શોર્ટ ટ્રીક છે. પહેલા ઘડિયાળની દિશામાં છે તો એને 194 કરીએ, પછી વિરુદ્ધ દિશામાં 263 એટલે માઇનસ 263 થાય છે. હવે વિરુદ્ધ દિશામાં પાછા 342 તો માઇનસ 342 થશે, અને અંતે ઘડિયાળની દિશામાં 612 તો પ્લસ આપણે 612 થશે. તો ટોટલ કેટલા થઈ ગયા? 4 ને 2 6, પહેલા સરવાળો કરું છું પ્લસ વાળાનો. 4 ને 2 6, 9 ને 1 10 ની 0 વધી 1 6 ને 2 8, 806 થઈ ગયા. હવે આનો સરવાળો કરી નાખીએ તો 5 6 ને 4 10 વધી 1 3 ને 3 6, 605. તો આ થઈ ગયા આપણે 605. 1 વધ્યા, 0 વધ્યો ને 200. તો એ 201 આપણે શું વધ્યા? કેમ કે આ મોટા છે તો વિરુદ્ધ દિશામાં જાય છે. 201 ડિગ્રી એટલે અહીંયા જ્યારે ફેરવ્યું ને ત્યારે 201 ડિગ્રી ફેરવ્યો છે ઘડિયાળની દિશામાં, કેમ કે પ્લસ આવે છે, સોરી. તો આ બાજુ ફેરવો ને ત્યારે 201 આવે છે. તો હવે તમે અહીંથી પાછા જવા 201 ડિગ્રી જવા માટે પહેલાં તો અહીંયા 180 આવી ગયો છે, અહીંયા આવી જાય 180, પછી કેટલા બાકી રહે? તો 121 ડિગ્રી બીજા બાકી રહે, આપણે પાછું જવાનું છે. તો શરૂઆતમાં કઈ દિશા તરફ હશે? તો આ બાજુ ઉત્તર દિશા છે અને આ પશ્ચિમ. તો શરૂઆતમાં ઉત્તર પશ્ચિમ દિશામાં હશે. ચલો, ટેબલ, ચેર, સીટ ને આ રીતે કોડ આપે છે. 2 પીપલ ચેર ને આ રીતે કોડ આપે છે. આપણે સીટનો કોડ પૂછ્યો છે, બરોબર. ચલો, કોમન હોય ને આપણે પહેલાં જોતા જઈએ. 1 માર્કનું છે એટલે આપણે જે પીએસઆઈના સોલ્યુશનમાં કરાવ્યું હતું એ મેથડથી નહીં કરી. અહીંયા ચેર છે, અહીંયા ચેર છે, તો અહીંયા કોમન શું છે? ઓપીટી ડીઆઈજી. ડીઆઈજી કોમન છે ચેર માટે. ચલો, આપણે જે કલર ચેન્જ કરતા જઈએ આપણે પછી. તો અહીંયા ઓપ્શન છે. હવે ટેબલ સીટ છે કોમન, પછી ટેબલ ક્યાં કોમન છે? તો અહીંયા ટેબલ અહીંયા કોમન છે, અહીંયા ટેબલ કોમન છે. તો એ બેમાં કોમન શું છે જોઈ લઈએ. ઓપીટી કોમન છે અને અહીંયા ઓપીટી કોમન છે. તો સીટ માટે કયો વધ્યું? GET. બસ આટલું જ કરવાનું હતું. એક ધાતુની લાંબી પાઇપને 3 ભાગમાં એવી રીતે વહેંચવામાં આવે છે કે જેમાં A અને B ની લંબાઈનો ગુણોત્તર 9:20 છે. તો A B આપણને 9:20 છે. C અને B ની લંબાઈનો ગુણોત્તર 5:11 છે. C અને B નો ગુણોત્તર આપ્યો છે, જોજો 5:11 છે. તો અહીંયા આપણે પહેલાં તો B સરખા કરવા પડશે. તો ઉપર આપણે 11 વડે ગુણીએ તો 99 થશે, 220 થશે, અને નીચે આપણે કેટલા 20 વડે ગુણશું એટલે નીચે થશે 100. તો આ થઈ ગયું A, B અને C. હવે જો A અને C ની તફાવત, તો આ જે છે એ 100 છે, એનો એકનો તફાવત આપણને 10 સેન્ટીમીટર આપ્યો છે. તો ધાતુના પાઇપની લંબાઈ, કુલ લંબાઈ શોધો. તો ટોટલ કેટલા થઈ ગયા? 220 અને 100, 320 અને 99 બીજા, તો 9, 11 અને 4, 419 થઈ ગયું. અને એના ગુણે આપણે 10 કરવાના છે, તો 419 અને 1 0. એક પરિવારમાં 6 સભ્યો છે, ABCDEF, જેમાં R એ B નો પુત્ર છે. R જે છે એ B નો પુત્ર છે, તો આપણે લખતા જઈએ. B છે એનો પુત્ર R છે, પરંતુ B તેની માતા નથી. B માતા નથી તો એ પિતા છે. હવે A અને B પરિણીત યુગલ છે, તો A જે છે એ અહીંયા સ્ત્રી થઈ જશે. E B નો ભાઈ છે. B નો ભાઈ છે, કોણ છે? E. તો અહીંયા આપણે E
બીનો ભાઈ બની દીધો. ડી એની પુત્રી છે, તો ડી છે એ એની પુત્રી છે. એફ એ એનો ભાઈ છે, આનો ભાઈ છે એફ. તો પરિવારમાં નિશ્ચિતપણે કેટલા પુરુષ સભ્યો કેટલા છે? તો 1 2 3 અને 4 જે છે એ પુરુષ સભ્યો છે. આપેલ પ્રશ્નમાં વિધાન તારણ આપેલ છે. ચલો, બધા પક્ષી આકાશ છે અને બધા આકાશ વાદળ છે. તો પહેલા તો બધા પક્ષીઓ આકાશ છે, તો આપણે પક્ષી બનાવી દઈએ. એ બધા શું છે? આકાશ. અને પછી એમ કીધું કે બધા આકાશ વાદળ છે, એટલે આ આપણે બધા આકાશ છે એ વાદળની અંદર આવશે. આ થઈ ગયું આપણું વાદળ. તારણ શું આપ્યું છે? બધા પક્ષીઓ વાદળ છે, તો એ સાચું જ છે. બધા પક્ષીઓ વાદળમાં છે તો સાચું છે. પછી બધા વાદળો પક્ષી છે, તો એવું આપણને કંઈ કીધું નથી કે બધા વાદળ પક્ષી છે, કેમ કે રિવર્સમાં જે કોઈ દિવસ સાચું ન થાય, તો આ ખોટું છે. તો માત્ર વિધાન 1 અનુસરે છે. 2 સ્ત્રીઓ અને 2 પુરુષો તાશના પત્તા રમી રહ્યા છે. તેઓ ટેબલની ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ દિશામાં બેઠા છે. 2 સ્ત્રી અને 2 પુરુષ બેઠા છે. કઈ રીતે? આવી રીતે બેઠા છે. હવે એક પુરુષ દક્ષિણ તરફ મુખ ધરાવે છે, તો પુરુષ જે છે એ આ બાજુ બેઠું હોય તો આ દક્ષિણ તરફ મુખ ધરાવે. આપણે રાઉન્ડ બનાવી દઈએ એટલે તમને થોડુંક વધારે સમજ પડે. આવી રીતે બેઠા છે 4, બરાબર. હવે પુરુષ જે દક્ષિણ તરફ મોઢું ધરાવે છે, તો આ બાજુ બેઠું હશે. કોઈ પણ સ્ત્રીનું મુખ પૂર્વ તરફ નથી. પૂર્વ તરફ એટલે આ બાજુ મુખ થશે, તો એ બાજુ ક્યાંય સ્ત્રી નથી. પછી શું કીધું કે સામસામે બેઠેલા જે લોકો છે એક લિંગના નથી, એટલે આ જે છે એ પુરુષ થઈ ગયો એ ખબર પડી ગઈ. એક પુરુષ આ જે છે એ પણ પુરુષ થઈ ગયો ખબર પડી ગઈ. તો વધ્યું કોણ? આ અને આ 2 સ્ત્રીઓ વધી. તો સ્ત્રીઓ કઈ દિશામાં મુખ ધરાવે છે? તો આ જે છે એ ઉત્તર દિશામાં અને આ પશ્ચિમ દિશામાં. ઉત્તર અને પશ્ચિમ. એ બી ની બહેન છે, તો બી છે એની બહેન એ છે. સી છે એ બી ની માતા છે, તો આ જે છે સી એની માતા છે. ડી સી ના પિતા છે, તો સી ના પિતાએ ડી આપ્યા છે. તો આપણે થોડુંક નીચે બનાવીએ. એ બી ની બહેન છે અને સી બી ની માતા છે અને ડી એ સી ના પિતા છે. ઈ ડી ની માતા છે, અહીંયા એની માતા ઈ છે. તો એ ના ડી સાથે શું સંબંધ હોય? તો એ જે છે એ શું છે? દોહિત્રી થશે. સોરી, એ નો ડી સાથે શું સંબંધ છે? તો એ જે છે એ પુત્રીની પુત્રી છે, એટલે દોહિત્રી થશે. તો ઓપ્શન ડી. 2014ના જેવું સમાન કેલેન્ડર કયા વર્ષમાં હશે? સેમ વર્ષ માટે આપણે બધા મોકમાં સોલ્યુશન શીખવાડેલું છે કે કઈ રીતે થાય. તો જ્યારે વર્ષ છે એને આપણે કેટલા વડે ભાગીશું? 4 વડે ભાગી દેવાનું. અને રિમાઇન્ડર શું વધે છે? શેષ જે વધે, 1 વધે તો 6 એડ કરવાના છે, 2 અથવા 3 વધે તો 11 એડ કરવાના છે, અને 0 વધે તો 28 એડ કરવાના છે. આપણે શીખવાડેલું છે. તો અહીંયા 2012 સુધી ભાગ જશે, એટલે 2 શેષ વધે તો 11 વર્ષ આપણે એડ કરવા પડશે. તો 2014 અને વત્તા 11 કરીએ એટલે 25 થશે. તો એવો ઓપ્શન આપણને કંઈ આપ્યો નથી. પ્રશ્ન ચિહ્ન જગ્યાએ શું આવે જણાવવાનું છે. તો પહેલાં તો નંબરિંગ આપણે શીખવાડેલું છે, હંમેશા નંબરિંગથી જઈશું. એફ એટલે 6, 9, એલ એટલે 12 અને એમ એટલે 13. કોડ શું છે? 1, 4, G7 અને H8. તો મિલ્કને શું કોડ આવશે જોઈએ. કોડિંગમાં શું થાય છે? અહીંયા એક પેટર્ન એ દેખાય છે કે જો અહીંયા ક્રોસમાં સરવાળો 10 થાય છે, અહીંયા સરવાળો 20 થાય છે. બીજું કાંઈ હજી દેખાતું નથી. તો એ ટ્રાય મારીએ પહેલાં. M13, 9 અને L12 અને K11. તો ક્રોસમાં 20, તો એ તો અહીંયા નહીં થાય, કેમ કે અહીંયા ક્રોસમાં 10 થતો નથી. તો બીજું કઈ પેટર્ન છે એ જોઈ લઈએ. ચલો, અહીંયા -5 થાય છે, અહીંયા -5, અહીંયા -5 અને અહીંયા બધામાંથી 5 5 બાદ થાય છે. તો 13માંથી 5 જાય તો 8, 4, 12માંથી 5 જાય તો 7 અને 11માંથી 5 જાય તો 6. 8 એટલે H, D, G અને F.
પ્રશ્નમાં શું આપ્યું છે કે યોગ્ય જૂથની પસંદગી કરો. અક્ષરોનો સમૂહ આપવામાં આવ્યો છે, ત્યારબાદ 4 વિકલ્પો આપ્યા છે. તો યોગ્ય જૂથોની પસંદગી કરો. શું આપ્યું છે? મિરર ઇમેજ કા વોટર ઇમેજ આપી છે. વોટર ઇમેજ છે. જુઓ અહીંયા તમે પાણીનું પ્રતિબિંબ છે. ઓપ્શન બધા એવા છે કે જે પાણીનું પ્રતિબિંબ છે એ થાય છે. તો ડી ની છે એ હંમેશા સેમ રહે. એલ છે એ પણ આવી રીતે થશે. આ પેટર્ન નહીં આવે એલમાં. તો આ બે ઓપ્શન તો નીકળી ગયા, કેમ કે એલ આમ છે તો પાણીમાં આવી રીતે થશે. બરોબર, એ બે ઓપ્શન આપણે નીકળી ગયા. હવે આ બેમાં કોમન શું છે એ આપણે ચેક કરી લઈએ. આ બંને ઓપ્શન સેમ દેખાય છે. જુઓ, ખાલી 3નો ફરક છે. તો આપણે શું કરશું, એ 3ને આપણે ચેક કરીશું. તો 3 આમ છે, તો જે નીચે તમે પ્રતિબિંબ રાખશો તો એ 3 કઈ રીતે થશે? આવી રીતે થશે. બરોબર, તો ઓપ્શન એ જે છે આપણો સાચો થશે. ડિક્શનરી ક્રમમાં ગોઠવવાનો છે. ઈ એ છે, ઈ એ છે, ઈ એ છે, ઈ એ છે અને ઈ એ. બધામાં ઈ એ તો કોમન છે. તો આપણે ક્યાંથી જઈશું? પહેલા તો જી એલ છે, પછી બીજામાં છે આર ટી, પછી ત્રીજામાં જી ઈ છે, પછી આર એલ છે અને સી એચ છે. તો આપણે આગળનું કોમન કાઢી લીધું. જે વધ્યું ને એમાં બે અક્ષર લઈ લીધા. શું કામ? કે અહીંયા જી કોમન નીકળે છે, પણ આગળના અક્ષર અલગ છે. તો હવે આમાં પહેલાં શું આવે આપણે જોઈ લેવાનું. તો પહેલાં તો સૌથી પહેલાં સી એચ આવશે. તો પહેલાં આપણો 5 નંબર આવશે. પછી શું આવશે? સી, પછી આવશે જી. હવે જી ઈ અને જી એલ બે છે, તો એમાં જી ઈ વાળો પહેલાં આવશે. તો આ જે છે એ 3 નંબર છે. તો 5 3 વાળો ઓપ્શન હશે એ હશે. પછી શું આવે? તો એક આવશે 5 3 અને 1. પછી તો આરટી અને આરએલ છે, તો એમાં પહેલાં તો આ આવશે આરએલ. તો અહીંયા 4 મળી ગયો અને અહીંયા 5. 5 3 1 4 અને સોરી 2. આ 2 છે, તો અહીંયા આવશે 2. 5 3 1 4 2. ઓપ્શન એ. પાઇપ એ ખાલી ટાંકી 18 કલાકમાં ભરી શકે છે, જ્યારે પાઇપ બી 30 કલાકમાં સંપૂર્ણ ટાંકી ભરી શકે છે. જ્યારે 1 કલાક માટે ચાલુ કરવામાં આવે અને પછી બંધ કરવામાં આવે છે. પછી બી 1 કલાક માટે પાણી કાઢવા માટે ચાલુ કરવામાં આવે છે અને બંધ કરવામાં આવે છે. ટૂંકમાં વારાફરતી ચાલુ બંધ થાય છે. હવે ટાંકી ભરાઈ જાય ત્યાં સુધી દરેક વખતે એક પછી એક પાઇપ છે જે ચાલુ બંધ થાય છે. કેટલો ટાઈમ લાગશે? એ જે છે એ 18માં ભરે છે, બી 30માં ખાલી કરે છે. તો આપણે 18 અને 30નો એલસીએમ લઈ લઈએ 90. તો 18 પંચા 90 અને 30 તરી 90. આ જે છે એ ખાલી થાય છે, એટલે ઇફિશિયન્સી માઇનસ જ. એનો મતલબ શું થયો? પહેલી કલાકમાં એ 5 ભરે, તો બીજી કલાકમાં બી 3 ખાલી કરી નાખે. એટલે 2 કલાકમાં જે છે 2 યુનિટ ભરાય છે. હવે આપણે 90 છે ને તો આખું નહીં જઈએ, આ ભરે છે ને એનાથી થોડુંક આગળ સુધી જઈશું. તો 84 સુધી આપણે જતા રહીએ. બરાબર, કેમ કે 84 સુધી એટલે કે પછી 5 ભરે છે પછી ખાલી ના થાય ટાંકો. 84 સુધી જઈએ તો અહીંયા કેટલા વડે ગુણાકાર થાય છે? 42 વડે ગુણાકાર થાય છે. તો અહીંયા પણ 84 મિનિટ તો થઈ જશે. એટલે 84 મિનિટ સુધી તો આપણે જતા રહીશું. પછી શું થાય છે? તો પછી 85મી મિનિટ છે, એમાં 5 ભરાય છે. તો 84 ને 5 89 થાય છે. એ ક્યારે? 85 જે મિનિટ છે એમાં 89 થઈ જાય છે. પછી શું થાય છે? જે 86મી મિનિટ છે એમાં પાછું 3 ખાલી થાય છે. એટલે પાછું કેટલું થઈ જશે? 86 થઈ જશે. તો 86 મિનિટમાં 86 થઈ જાય છે. તો ઓપ્શન હશે 86 મિનિટ વાળો હશે. ચલો, હવે બાકી કેટલું રહ્યું છે? આપણે 90 ભરવાનું છે, કેમ કે આપણું ટોટલ કામ કેટલું હતું? 90 હતું. તો 4 બાકી છે અને હવે 5ની ઇફિશિયન્સીથી ભરવાનું છે. 5 જે છે એની 1 કલાકની ઇફિશિયન્સી છે. તો 4/5 ગુણ્યા 60 કરો એટલે આપણે મિનિટમાં મળી જાય. તો 12 પંચા 60 અને 48 મિનિટ બીજી. તો 86 મિનિટ અને 86 કલાક અને 48 મિનિટ આપણો જવાબ થશે. જો 3 ડેલ્ટા 4 બરાબર 25 હોય, 5 ડેલ્ટા 12 બરાબર 169. અહીંયા મને ડાયરેક્ટ એક દેખાણું વસ્તુ કે 3 4 5 એ જે કાટકોણ ત્રિકોણ છે ને ટ્રિપલેટ છે. 3નો વર્ગ વત્તા 4નો વર્ગ બરાબર 5નો વર્ગ, અને 5 12 અને 13નો છે. આ 13નો વર્ગ તમે સમજો. તો 5 વર્ગ વત્તા 12નો વર્ગ બરાબર 13નો વર્ગ છે. તો
તો અહીંયા પણ 8, 15 અને 17નું એક ટ્રિપલેટ બને છે. તો 64 + 225 કરશો ને એટલે 289 થશે. તો 17નો વર્ગ છે. તો બી આપણો જવાબ થશે. ચલો પ્રશ્નાર્થ ચિહ્નમાં ખાલી જગ્યા. અહીંયા શું આવશે? 20 અને 14 બાદ કરીએ તો 34 બાદ થાય છે. અહીંયા શું થાય છે? તો 3 અને 33 બાદ થાય છે. અહીંયા 2 અને 32 બાદ થાય છે. તો અહીંયા આપણે 35 બાદ કરીએ તો 1, 5 અને 1, 151 વધશે. કેમ કે પેટર્ન એવી બને છે બાદબાકીવાળી. સુનિલ સવારે 5:30 વાયથી એક્સ માટે રવાના થાય છે. 2 કલાક અને 15 મિનિટમાં 80ની ઝડપે મુસાફરી કરે છે. પછી તેની ગતિ છે ઘટીને 60ની થાય છે. બંને વચ્ચેનું અંતર 350 હોય તો એક્સ પર કેટલા વાગે પહોંચશે? ચલો અહીંથી 5:30 નીકળે છે. વાયથી આ બાજુ એક્સ છે. હવે 2 કલાક અને 15 મિનિટમાં 80ની ઝડપે. 15 મિનિટ એટલે ચોથો ભાગ થાય 60નો. એટલે 2 કલાક અને ચોથો ભાગ 9/4 કલાક જાય છે. આપણે શું પૂછ્યું છે? કેટલા વાગે પહોંચે? કેટલી 80ની ઝડપે જાય છે. ડી બરાબર ST છે સૂત્ર. સ્પીડ આપણી 80 છે. ટાઈમ છે 9/4. તો 20 ચોક 80 એટલે 180 કિલોમીટર ચાલી ગયો. અહીંયા 180 ચાલી ગયો. ટોટલ 350 છે. તો બાકી કેટલું રહ્યું? 170 બાકી હશે. હવે 60ની ઝડપે કાઢવાનું છે. તો 170 ભાગ્યા 60 કરી દો. 0 થી 0 17/6 કલાક થઈ. એટલે 6 દુ 12 અને 5/6 કલાક. 2 કલાક બીજી થઈ ગઈ. પહેલાં તો આપણે કેટલી કલાક ચાલ્યો? 5:30 નીકળ્યો તો 2 કલાક અને 15 મિનિટ ચાલ્યો હતો. એટલે આ 2 કલાક થઈ અને 2 કલાક આ થઈ. કેટલી? 4 કલાક થઈ. 5 ને 4 9, 9:30 થઈ ગઈ અને 15 મિનિટ બીજી એટલે 9:45 થઈ ગયો. હવે બાકી શું રહ્યું? આ જે છે 5/6. તો એ કેટલી થઈ? 5/6 કલાક છે ગુણ્યા 60 કરી દો એટલે આપણને મિનિટ મળી જાય. તો આ થઈ ગઈ આપણી 50 મિનિટ. તો 50 મિનિટ આમાં બીજી એડ કરવાની છે. તો 50 એડ કરો એટલે 5, 5 ને 4 9 અને આ 9 છે. આમાંથી આપણે 60 આને આપી દઈએ એટલે 1 કલાક થઈ જશે. 10 કલાક અને 35 મિનિટ. એટલે સવારે 10:35 પહોંચશે. નીચેના પ્રશ્નો આપવામાં આવ્યા છે. નિર્ણય કરવાનો છે કે પ્રશ્ન આપવા માટે કયા પર્યાપ્ત છે. PSIમાં આપણે આવા પૂછાયા હતા. ચલો પ્રશ્ન એમ કીધો છે કે 5000માં એક શર્ટ અને 2 ટાઈ વેચે છે. તો તેને કેટલો નફો થયો? શર્ટની મૂળ કિંમત જે છે એ 2000 રૂપિયા છે. તો વિધાન 1 થી તમને કાંઈ ખબર પડે નહીં. વિધાન 2 શું કહે છે? વિધાન 1 થી આપણને ખબર પડતી નથી કે એમાં શું નફો. ટાઈની મૂળ કિંમત તે 25% જેટલી વધારીને વેચે છે. ટાઈની મૂળ કિંમતને તે 25% વધારીને વેચે. તો એમાંથી પણ આપણને જવાબ આવતો નથી કે જે નફો કેટલો છે એ આપણને ખબર પડતી નથી. હવે બે ભેગા કરીએ તો આપણે એમ કીધું છે કે આ જે છે આપણને વેચાણ કિંમત આપી છે 5000 રૂપિયા એ વેચાણ કિંમત છે. એ વેચે છે એક શર્ટને. હવે મૂળ કિંમત આપણને શર્ટની આપી છે. ટાઈની મૂળ કિંમત 25% જેટલી વધારીને વેચે છે. તો એમાંથી પણ આપણને કંઈ ખબર પડતી નથી કે ભાઈ નફો કેટલો થાય. કેમ કે આ આપણને મૂળ કિંમત આપી છે. શર્ટ કેટલામાં વેચે એ આપણને ખબર નથી. તો ત્યાં કેટલો નફો થયો એ ના ખબર પડે. આ 25% વધારીને વેચે એ ખબર પડી. પણ એની મૂળ કિંમત કેટલી છે? એ 100 રૂપિયા હોય. એમાં 25% વધારે 25નો નફો થાય. બરાબર. તો બંને વિધાન ભેગા કરીને પણ આપણને પ્રશ્ન જવાબ મળતો નથી. એક મિજબાનીમાં કેક અને આઈસ્ક્રીમ બંને પીરસવામાં આવ્યા છે. કેટલાકે માત્ર કેક, કેટલાકે માત્ર આઈસ્ક્રીમ લીધો. તો કેટલાક બે પૈકી કોઈ પણ ના લીધું અને બાકીના લોકોએ કેક અને આઈસ્ક્રીમ બંને લીધા. તો નીચેના પૈકી કઈ વેનાકૃતિ સાચી પડે છે? કેટલાકે શું કીધું છે? કેક અને આઈસ્ક્રીમ બંને પીરસવામાં આવ્યા. કેટલાકે માત્ર કેક અને કેટલાકે માત્ર આઈસ્ક્રીમ લીધો. કેટલાકે કોઈ પણ ન લીધું અને બાકીના લોકોએ કેક અને આઈસ્ક્રીમ બંને લીધા. એનો મતલબ શું થયો કે ભાઈ આવી રીતે અમુક એવા છે બંને લીધું. આ કેક છે, આ આઈસ્ક્રીમ છે. હવે અમુક એવા છે કે એને કંઈ ન લીધું. તો એ આપણે બહાર લખી શકીએ. તો ઓપ્શન સી આપણો જવાબ થશે.
નહીં, ઓપ્શન સી નહીં થાય, પણ ઓપ્શન એ થશે. ઓપ્શન એ શું કામ? કેમ કે આપણે બધા લોકોને એક આકૃતિમાં સમાડવાના છે. અહીંયા આપણે આ 12 છે એ ના હોવું જોઈએ, સમાવેશ બધો એકમાં થવો જોઈએ. એટલે આપણે ઓપ્શન સી નહીં આવે, ઓપ્શન એ આવશે. ચલો શ્રેણી પૂર્ણ કરો. 50, 37, 100, 150, 186. પહેલાં તો તફાવત લઈશું. તો 37 અને અહીંયા 64નો વધારો થાય છે, અહીંયા 49, અહીંયા 6 અને 36, અહીંયા 25, અહીંયા 16. તો 8નો વર્ગ વધે છે, 7નો વર્ગ, 6નો વર્ગ, 5નો અને 4નો. તો હવે 3નો વર્ગનો વધારો થશે, એટલે પ્લસ આપણે કેટલા થશે? 9. તો જે છે 27 ને 9 36, એટલે 236. ચોક્કસ ભાષામાં આપણને કોડિંગ આપ્યું છે એબ્સોલ્યુટ માટે. હવે અહીંયા આપણને ડાયરેક્ટ આપણે કોડિંગ લખી શકીએ અથવા નંબરિંગ પણ આપી શકીએ. આપણે નંબરિંગ આપવા પ્રેક્ટિસ આપણે એવી જ પાડી છે, નંબરિંગવાળી. તો 1, 2, S19, પછી O15, L12, U21, T20 અને E5. ચલો પાછું E5, S19, B2, L12, O15, T20, U21 અને A1. તો અહીંયા કંઈક પેટર્ન ફોલો થાય છે કે નહીં જોઈ લઈએ. આ 2 થયા, આ 2 ક્રોસમાં થાય છે, આ 2 ક્રોસમાં થાય છે. તો પેટર્ન મળી ગઈ આપણને કે જે પહેલા અને છેલ્લા છે એ 2 ક્રોસમાં છે, વચ્ચેના ક્રોસમાં થાય છે. તો આપણે પહેલા અને છેલ્લા ક્રોસમાં કરવાના છે. તો પહેલા R થશે, અહીંયા C થશે. પછી શું થાય છે? આ બંને અલગ અંદરો અંદર થાય છે, LANE અને AD. તો RLANEADC, ઓપ્શન એ. નીચેને આપેલ ગોઠવણીનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને નીચેના પ્રશ્નનો જવાબ આપો. તમામ પ્રતીકોને કાઢી નાખવામાં આવે તો ડાબી બાજુથી છઠ્ઠું તત્વ કયું થશે? તો આ આપણી ડાબી બાજુ છે, એમાંથી છઠ્ઠું કયું હશે એ જોવાનું છે. તો તમામ પ્રતીક એટલે સિમ્બોલ બધા કાઢી નાખવાના. તો આ કાઢી નાખવાનો છે, આ કાઢી નાખવાનો છે, આ કાઢી નાખવાનો. આપણે છઠ્ઠું જોઈએ છે. તો 1, 2, 3, 4, 5 અને 6. તો છઠ્ઠું આપણું જી થઈ ગયું. મેટ્રિક્સ આપ્યા છે, પંક્તિ દ્વારા તેને સ્તંભ નંબર દ્વારા રજૂ કરી શકાય. એને 40 અને 55 વડે દર્શાવી શકાય. તો 40 અને 55 એટલે 4 0 અને અહીંયા એ છે. તો એનો કોડ શું આપ્યો છે? પહેલા 4 અને પછી 0, પછી 55 છે. તો બીજો એ આપણે ક્યાં છે? 55 5 5માં છે. ક્યાંય કોડ? અહીંયા પણ એ છે. તો એનો 55 થયો છે. પછી G ને 11 અને 31 વડે દર્શાવે છે. તો G1 તો અહીંયા છે, તો એનો 10 કોડ થવો જોઈએ, અને G અહીંયા છે, અને 31. તો આમાં થોડુંક મિસ્ટેક લાગે છે. મેની માટે કયો શબ્દ? તો M આપણે જોવાનો. તો M માટે કયો કોડ છે એ જોઈએ. તો M1 તો અહીંયા દેખાય છે, પછી M અહીંયા દેખાય છે. તો પહેલા માટે 11 11 કોડ હોઈ શકે, અને 6 6 હોઈ શકે M માટે. પછી A, તો A માટે તો અહીંયા આપ્યા જ છે આપણને. એક તો 40, પછી 55, આ M છે, આ A છે. એ માટે હજી એક અહીંયા બને છે 78. તો ચલો પહેલાં તો M માટે 11 હોય, 11 અને 66 તો બધામાં છે. A માટે 40 અને 55 તો એ પણ બધામાં છે. પછી N માટે જોઈએ તો N અહીંયા છે, અને એક અહીંયા છે. તો અહીંયા 89 થશે N માટે, અને આમાં થશે 12. તો 14 વાળો કેન્સલ થશે, ત્રીજો 43 વાળો કેન્સલ થશે. અચ્છા, અહીંયા પણ છે, તો 43 વાળો પણ આવી શકે. બરોબર, બાકી ક્યાંય એમ છે નથી. એ પણ બધા હોઈ શકે. આ કયો કેન્સલ થાય છે?
14 વાળો કેન્સલ થાય છે, 1 અને 4 ઉપર નથી ને, જોઈ લઈએ પાછું, નથી, એ ઓપ્શન કેન્સલ થયો. હવે વાય માટે જોઈએ, 1 પછી વાય ક્યાં છે, એક જ જગ્યાએ વાય છે, તો 2 અને 2 22, 21માં નથી વાય, તો નથી, તો આ ઓપ્શન પણ કેન્સલ થઈ ગયો. હવે 11 40 43 અને 22, તો આ પણ હોઈ શકે, 11 અહીંયા છે, 40 અહીંયા છે, 43 અહીંયા છે અને 22 અહીંયા છે, એ થઈ શકે. હવે 11 થઈ શકે 88, તો 88 ના થાય, 88 ઉપર આપણે એ નથી આવતો, તો ઓપ્શન એ જવાબ થશે. ખૂટતું પદ શોધો. 10 15 અને કે 11, એમ એટલે 13 21 અને એન એટલે 14. પછી પ્રશ્નાર્થ ચિહ્ન છે, ખાલી છે, એસ એટલે 19, અહીંયા 39 છે અને ટી એટલે 20 છે. તો આ બંનેનો સરવાળો થાય છે. જુઓ, ના સરવાળો નથી થતો, મેં ખાલી અહીંયા જોયું. ચલો, વી 51, ડબલ્યુ, વી એટલે 22, 51 અને ડબલ્યુ એટલે 23. તો અહીંયા 3 વધે છે, અહીંયા પણ 3 વધે છે, અહીંયા 3 વધે છે, અહીંયા 3, અને અહીંયા 6 વધે છે, અહીંયા 12 વધે છે. તો અહીંયા પહેલાં તો 3 3નો વધારો લઈ લઈએ, તો અહીંયા કેટલા થશે, 16 થશે, અને અહીંયા 3 વધશે એટલે 17. તો 16 એટલે પી અને 17 એટલે ક્યુ. પી ક્યુ વાળા હશે તો આ નીકળી ગયો. હવે ઓપ્શન આપણે જોઈએ તો પહેલાં છે 29, અહીંયા 29 લઈએ, તો અહીંયા 6નો વધારો, સોરી, અહીંયા તો 6નો વધારો થયો, અહીંયા 8નો થયો, અહીંયા 10નો થયો અને અહીંયા 12નો. તો એ પેટર્ન આપણી બની, તો એ આપણો ઓપ્શન સી જવાબ થશે. ચલો, પઝલ છે, છેલ્લે પઝલ સોલ્વ કરીએ. પહેલાં તો આપણે જે નોટ્સ કરીએ છીએ એ આપણે જોઈ લઈએ. પઝલના પ્લેલિસ્ટમાં તમારે જોઈ લેવાનું કે ભાઈ કન્ડિશન કઈ રીતે આપણે નોટ કરીએ છીએ, બરાબર. 1 થી 7 ચોકલેટો છે, એના ઉત્પાદનોને રેન્કિંગ આપવામાં આવ્યા છે, જેમાં આટલી ચોકલેટ છે. સૌથી વધુ લોકપ્રિય ઉત્પાદનને પ્રથમ રેન્ક અને સૌથી ઓછી લોકપ્રિય પ્રોડક્ટને 7મો રેન્ક મળે છે. હવે એમ કીધું છે કે હાર્શી બાર્સ અને સ્નીકર્સ એ કિટકેટ કરતાં વધુ લોકપ્રિય હતા. તો આપણે શું કરશું, હાર્શી અને સ્નીકર્સ એ કિટકેટ કરતાં વધુ લોકપ્રિય એમ લખી નાખીએ, બરાબર. જે વધુ હોય અને આપણે ગ્રેટર આપી દઈએ. ટ્વિક્સ માત્ર એક જ ઉત્પાદન કરતાં ઓછું લોકપ્રિય હતું. તો આપણે તો પહેલાં તો અહીંયા બની દઈએ, કેટલી છે, 1 2 3 4 5 6 અને 7 અહીંયા આપી દઈએ. ચલો, શું કીધું છે, ક્યાં ગયું, આપણે ક્યાં પહોંચ્યા હતા. ટ્વિક્સ છે માત્ર એક ઉત્પાદન કરતાં ઓછું લોકપ્રિય હતું, માત્ર એક જ કરતાં ઓછું, એટલે એનો મતલબ કે ટ્વિક્સ અહીંયા આવી જાય છે, બરોબર. સોરી, ટ્વિક્સ છે એ ખાલી એક જ ઉત્પાદન કરતાં ઓછું લોકપ્રિય છે, બાકી બીજા કરતાં તો લોકપ્રિય છે, એટલે અહીંયા ટ્વિક્સ આપણે ફાઇનલ થઈ ગયું. કિટકેટને 5મો રેન્ક મળ્યો, તો ઉપરથી 5મો રેન્ક છે કિટકેટને, તો 1 2 3 4 અને 5 અહીંયા આપણી કિટકેટ. હવે બટર ફિંગર એ હાર્શી બાર્સ કરતાં વધુ લોકપ્રિય, તો બટર ફિંગર છે એ હાર્શી બાર કરતાં વધુ લોકપ્રિય છે. હવે નળ છે એને આ બધામાં સૌથી ઓછું લોકપ્રિય હતું, એટલે એ આપણું લાસ્ટમાં થઈ ગયું, તો અહીંયા આપણું નળ થઈ ગયું. પછી શું કીધું કે સ્નીકર્સ કે સ્કીટર્સ બંનેમાંથી કોઈ પણ સૌથી વધુ લોકપ્રિય નહોતું, એટલે અહીંયા એક પણ આવતા નથી, ના તો સ્નીકર્સ ના તો સ્કીટર્સ. સ્નીકર્સને 3જો રેન્ક મળ્યો નથી, તો સ્નીકર્સ અહીંયા પણ નથી, તો પહેલું નથી, ત્રીજું નથી, તો સ્નીકર્સ ક્યાં આપણું હશે, અહીંયા હશે. કેમ કે અહીંયા તો આપણે કિટકેટ કરતાં ઉપર લેવાનું છે, કન્ડિશન અહીંયા એ લખી છે, તો ક્રિકેટ કરતાં તો આપણે ઉપર લેવાનું છે, તો એ ત્યાં આપણું સ્નીકર્સ થઈ ગયું. પછી શું કીધું છે, હવે ઉપર બટર એ હાર્શી બાર કરતાં વધારે છે, તો આપણે બટર અહીંયા સૌથી ઉપર આવશે અને અહીંયા આપણું હાર્શ આવશે. હા, વધુ કયું આપણે એક બાકી છે એ લખી નાખીએ.
1 2 3 4 5 6 7 સ્કીટર્સ બાકી છે, આપણે અહીંયા લખી દઈએ. ચાલો હવે પ્રશ્ન જોઈએ. સર્વોચ્ચ રેન્કિંગ કોને મળ્યું? તો બટર. ચોથો રેન્ક કોને મળ્યો? તો 1 2 3 અને 4 સ્નીકર્સ. સ્કીટર્સને કયો મળ્યો? તો નીચેથી આ છે એટલે છઠ્ઠો. આરસી બાર્સ કરતાં કેટલા ઉત્પાદનો ઓછા લોકપ્રિય છે? તો આરસી બાર્સ ત્રીજો છે, તો એના પછી કેટલા છે? 4 છે. ટ્વિક્સ કરતાં કેટલા વધુ લોકપ્રિય છે? તો 1. કેમ કે ટ્વિક્સ અહીંયા બીજા નંબરે છે, એના કરતાં 1 વધુ લોકપ્રિય છે. ચલો અહીંયા તો આપણે મેથ્સ રીઝનિંગ પૂરું થાય છે. તો 60 પ્રશ્નો છે, આપણે કદાચ 2 કલાક જેવો ટાઈમ લાગ્યો છે, કેમ કે પેપર લેન્ધી હતું. સોલ્યુશન કરવામાં એટલો ટાઈમ લાગ્યો છે, સોલ્વ કરવામાં તમારે 1.5 કલાક મેક્સિમમ. ચલો, થેન્ક યુ.